જેઠાલાલ આવો. ઓવા ભાઈ આયા. તું તો બહાર જતો ને ચાણી આયો. કાલ આયો કાલ. કાલ આયા એમ? ઓવા. અને આવું કરી રહ્યો છે? રાતે મોડો તો તારા મને ખબર પડી ચમકા કોઈ દાડું હું રાતમાં હોતો જાતો નહીં બરોબર, પણ બારકોમ થી આવતા આવતા અંધારું થઈ ગયું એટલે મને એવી ખબર પડી કે મારા ઓગણામાં અંધારું ના હારું એટલે લાઈટ નું બોર્ડ લગાવવું ને એક ગોળો કરવો. એવું છે એમ? ઓ રાતે અંધારું ના પડે ને. ના ના સાચી વાત છે, અંધારામ ના રહેવાય. હા હું કહું હા એક કોમ પડ્યું છે તારું. શું કામ પડ્યું? આ બાજુ એ પછી કોમ કરજે. આ બાજુ આવીને ભૂખડ કોમ તો કો. કોમ અમે એવું છે હા કે બા નહીં હા એર્યા મારા જોડે આયા હતા. તું જાણી બાર ગમ ગયો ને તાણી, હા અને મારા જોડે આવીને મને શું કહેવા માંડ્યા ખબર છે હા કે મારા જોડે શરત પાડવી છે. એટલે મેં કીધું આપણે શરત પાડવામાં બંધાતા નહીં, મારે શરત પાડવી નહીં. ઓહો તમે ચારના શરત પાડતા થઈ ગયા? એટલે ભાઈ નતો પાડતો પણ એ હરુપાન ના ઓખડ્યા હતા. પછી મેં કીધું આપણે તો ખાઈ શકતા નહીં ભાઈ, બરાબર આપણે શરત પાડવી નહીં. તો કે આપણે ખાવાની નહીં બીજી શરત પાડીએ. તો કીધું બીજી શરત પાડો તો વાંધો નહીં, આપણે તૈયાર. તે બીજી શરત એવી પાડી કેવી? કે મારે ઈવાના મકા તાકવાનું નહીં, બરાબર. હા અને એવી શરત મેં તો પાડી દીધી. અને પછી અમુક કારણોસર મારા ઈવાના મકા તાકવું પડ્યું. તે શરત હું હારી ગયો. તે 2000 રૂપિયા મારા ઈવાના હાલવા પડ્યા, બરાબર. હારી ગયા? ઓવા એટલે એ 2000 રૂપિયા આપણો પાછા લેવાના હે અને તારા ઈવાના મકા શરત પાડવાની છે. જેઠાલાલ હા શરત તો પાડું પણ હાલ કેવું ખબર, પૈસા નહીં. પૈસા યાર તું તાર પાડ દે ને શરત. એ તો તું શરત જીતવાનો જ છે, પૈસા તો પાછા જ આવી જવાના હે ને. આ તો કોઈ વાંધો નહીં, લાવો તમે પૈસા. મારા જોડે નહીં યાર, મારા જોડે 10,000 રૂપિયા પડ્યા હતા ને. હા એ અમારા ભાઈ કડવોજી રહ્યા ને, હા ઈવન મેં હાલ દીધા, બરાબર. અને 2000 રૂપિયા એ ગયડા હાલ દીધા. એટલે જેટલા ઘેર હતા ને બધા પૈસા પટી ગયા. હવે બેંકમાં પડ્યા, ચાણી લેવા જવું કે. એ વાત સાચી. યા જેઠાલાલ તમે આટલા બધા પૈસા આમ ભલા મળે એમ કોક પૈસા નહીં. મારા જોડે તો હું આ બારગામ જઈને બધા પૈસા પૂરા થઈ ગયા. પૈસા તો મારા જોડે નહીં. મારે ઘેર નહીં પડ્યા યાર, બેંકમાં પડ્યા. એવું કરવાના કે હવે શું કરવાનું? તું ગમે તે કરીને એ શરત પાડી દે ઈવન મકા, અને શરત જીતી જા અને મારા 2000 રૂપિયા જેલા મને પાછા લઈ આ. આટલું કામ તારે કરવાનું છે મારું. હારું હાલો તો હું કોક કરું, ચિંતા ના કરો. ગમે તે કરીને શરત હરાવીને મને મારા પૈસા પાછા લઈ આલું કીધું. લઈ આલું હારું હો લઈ આલું. હું જઉં, બરાબર. હારું આ તને હું પીવો કોમ. આ એનો તો કોઈ વાંધો નહીં, પણ તમારા પૈસા જીતો એમાં મારો ભાગ. ભાગ તો એ તો આલે 500 રૂપિયા હેડ ને, પણ 1500 તો વચ્ચી. ના અડધો ભાગ આલો પડે યાર. હવે 500 રૂપિયા તો આલું યાર. તારે ખાવાનું મફત નું થા, 500 રૂપિયા મફત ના આવશે. એમ ના મેળ પડે, અડધો ભાગ કરવો જ કો નકર જો શરત જઈને પાડી આવો. આપણે નહીં પાડવી શરત બાર જો હાલો. અરે કશો વાંધો નહીં, 1000 રૂપિયા આલે બસ. આ તો બરાબર, પણ 1000 રૂપિયા તો પાછા આવશે. કશો વાંધો નહીં, હેડજી. હારું વાતો નહીં હો. જો તો હું કોક કરું હો. સારું. પૈસા નહીં શું કરવાનું, કોક આઈડિયા થોડાવો પડશે મગજમાં. હા જવા દે. હા ચોપો ખુલ્લો પડ્યો હ. હંતાઈને ફોન કરવા દે. બા 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 કેટલા જ્યાં રે મોડું થઈ ગયું સાત તો. હા આ વળી અત્યારે કયો નવરો પડી ગયો છે, ફોન કર્યો છે. ઓહો આ તો ભૂખડ્યો છે. ઉપાડવાજી. હલો હા બોલ બોલ ભૂખડ. કોઈ નહીં, પાપડી પલાડું. તારો ભાઈ એ પાપડી નહીં, ભેંસો ખાવાની પાપડી. બોલ બોલ ભાઈ શાંતિ છે. તું લે બાર ગયો તો આવતો રહ્યો કે નહીં? બાર ગોમ છે મારું કોમ. હું કોમ પડી બોલ બોલ ફટાફટ. ફોનમાં નાખવાના
પણ બકા ફોનમાં તો નહીં પડ્યા, રોકડા પડ્યા હી, જોતા હો તો લઈ જા. હાચું હાચું, રોકડા પૈસા પડ્યા હી, ફોનમાં પૈસા નહીં પડ્યા હો. ઓવા હાચું હાચું લ્યા, રોકડા પડ્યા હી, જોતા હો તો લઈ જા. બાર છે થોડો આવવાનો છે. લાવ એ મશ્કરી હું લેવા કરી લે મારી. તમે એવું કીધું ફોનમાં પૈસા નહીં પડ્યા રોકડા પડ્યા હેલાવ. રોકડા નહીં પડ્યા. એ બા તેમ આવું હળાહળ જુઠ્ઠું બોલો છો? આ એ તો તું બાર ગમ હતો ને એટલે મારે આ કેવી પડી. હવે તું ગમમાં આવી ગયો, હવે નહીં પૈસા. એ બા આવી મશ્કરી ના કરો ભલામણ. મારે ઇમરજન્સી જરૂરત પડી છે 2000 રૂપિયા લકી. ઇમરજન્સી જરૂર પડી. ઓહ નહીં ચાલે એવું. પેલા મને એ કે 2000 રૂપિયાનું તારે કરવું છે હું. 2000 રૂપિયાનું હા એ હું તમને પાછા આલી દઉં. એમાં તમારે શું જાણવું? હા એ તો હું પાછા લઈ જ કે હું કોઈ તને દોન નહીં કરતો સમજો. અત્યારે આલી દઉં લાવો કે ફટાફટ. પણ હું કોમ છે એ કે પેલા. બા સાચું કહું? હા હમણાં હું બારગામ ગયો હતો ને હા એટલે બધા પૈસા વાપરી ગયા બરોબર. હા. હવે ઘેર કરિયાણું લાંબા ના ખૂટ્યા છે. બરોબર તો વાપરવા ભોન રાખવી પડે કે ખબર ના પડે કે ઘર ચલાવવાનું છે. એ વાત સાચી તમારી પણ બારગામ જઈએ ને એટલે ફોન ના રહે. બધું ભોન રાખવું પડે સમજો. આલો કે આલો હું ચોક શરત પાડ્યો એટલે તમને 2000 રૂપિયા પાછા આલ્યું. હવે મારી વાત સાંભળ, હું તને એ જ કહું છું. હું તને પૈસા લા ના નહીં પાડતો, હું તને પૈસા આપી દઉં. પણ પછી તું એ પૈસાની શરત પાડી તો મારા આગળ. ના ના શરત નહીં પાડું. ના મને વિશ્વાસ નહીં આવતો. બા ગાવાની શોગન બસ. શરત નહીં પાડી ને? ના આ તો વાપર મારી વાત. 2000 રૂપિયા તો તને આપી દો બરાબર છે. પણ આ ચીગીજામાં પાછા ચાણા આલ્યો બોલો. 3-4 દાડા રહીને પાછા આલ્યું. હમી કે 3-4 દાડા નહીં, 5 દાડે બસ. કમ્પ્લીટ 5 દાડે ને? કમ્પ્લીટ 5 દાડે પાછા આલ્યું. તો બરાબર છે લે. હાલ ચા ખોટ લાવવા નહીં પૈસા નહીં એટલે. આ 2000 રૂપિયા આલું છું. 5 દાડા ચેડી 2000 પાછા આલી જજે હો. હા આલી દઉં હો. હા, ઉપર હેડ. આવજો. મારો ઓછો ચો ક્ષેત્ર છે. ફોન કરીને કે બા ફોનમાં પૈસા પડ્યા જ નાખો. મેં ના પાડી કે રોકડા પડ્યા છે. મારા ઓછો ફટ લઈને ઘેર આવ્યો. કેવો છે બનાવટી કરે છે મારા ઓછો. હા બા જોડે પૈસા તો આવી ગયા પણ હવે શરત નું એક કામ કરું. હાલ પાછો જાઉં અને શરત નું કહેતા હું. હવે તો મારા હાથમાં પૈસા આવી જાય. હવે થોડા પાછા લઈ લે. હા પેલા પૈસા ગુંજા મિલ દેવા દે. હવે કિયા લે બા. હું ચાલ્યા ઓહ બા હું કહું બોલ. 2000 રૂપિયા તો તમે મને આલ્યા બરોબર. હા પણ લે હળો હવે શરત પાડવા તૈયાર થઈ જો. ના 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 ભાઈ, મેં તને મોથી બોલી કરી છે. આ શરત માટે થઈને તને પૈસા નહીં આલ્યા. તારા જરૂર હતી એટલે પૈસા આલ્યા સમજો. પણ એના ડબલ કર્યો તારા તમને પાછા આલ્યો ને. ના ના આપણે શરત પાડવી જ નહીં ને. નહીં પાડવી. ના નહીં પાડવી. તું મને 5 દાડા બોલ્યો, 5 દાડા 2000 રૂપિયા પાછા આલી જજે. બા હજી કહું શરત પાડી દો. નહીં પાડવી લે, હું ભડાકા કરી લે. નહીં પાડવી. નહીં પાડવી. એક તો પૈસા નહીં લુખવાડ શરત પાડવા હેડ્યો આવી. હાલ તો હી મારા જોડે પૈસા. એ તો માજીન લઈ ગયો કા. બા હજી કહું હો, પસ્તાવો થાય. એટલે તું તારું કામ કર ને. જે ચા ખોડ ને લાવવાનું હોય ને એ લાવી દે. જા હેડ ઉપર. એ તો હું લાવી દીધો પણ હું કહું જો તમે શરત નહીં પાડો તો પછી આ 2000 રૂપિયા તમારે ભૂલી જવાનું. કેમ ભૂલી જવાના? એટલે કોઈ ઉછી ના લે વાત કરી હતી. ના શરત પાડવા તૈયાર થઈ જાઓ. પૈસા પાછા જોતા હોય તો. એમ નહીં, તારે આવું કરવું હતું તો પેલા તું ના બોલી તો હું તને 1 રૂપિયો ના આલોત. એ તો પેલા કોઈ ભૂલી ના કરાય. પૈસા તો હું લાવ્યો, ચોખ્ખી વાત છે ને. આપણે શરત નહીં પાડી પેલી. શરત નહીં પાડો તો તમે તમારા પૈસા ભૂલી જાજો. બરોબર બોલો વિચારી લો. હજી એ કહું કોઈ પોહું પછી ઘેર જતો રહ્યો તો વાત પૂરી. હવે કરવાનું હું મારા બોલો. કશો વાંધો નહીં. પાડવી છે પાડવી છે હવે. પાડવી હે ને? હા શરત પાડવી છે. તો ભાઈ તમે ફટાફટ મારા ઘેર આવી જાઓ. હું બધી વસ્તુ લઈ ફટાફટ મારા ઘેર આવી જાઉં બરોબર. તો હોમ ઘેર જાઉં. હવે મારી વાત સાંભળ. હા. જો
શરત હું જીતી જાય ને તો એરા 2000 રૂપિયા લઈ રહ્યો અને ઉછીના આલ્યો નહીં અને 5 દાડા વાયદો કરે ને એ 2000 રૂપિયા લો પૈસા મંજૂર 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 છે ને મંજૂર મંજૂર. આ તો ઉપર તાન હો હા જો કે મારા ઓળશાના ઉછીના 2000 રૂપિયા આલ્યા મારા ઓળશો ઘરમાં કરિયાણું પરવાન કરતો નહીં હોય શરત પાડવા હેડે આવ્યો છે પણ કશે વધે નહીં એને શરત પાડવી છે ને કશે વધે નહીં. હો પાડતો ના આજ તો ના રાવ તો મારું નામે બાર નહીં એના મનમાં સમજા હોય જો બોલતા નહીં એટલી ઘડી એ ભૂખડ હા, શરત ને હું કર્યું યાર શરત નક્કી થઈ ગઈ ને. નક્કી થઈ ગઈ એમ ને ઓ વાહ, બા જોડે મુએ આઈડિયા કરીને પૈસા લીધા હે. પૈસા લીધા ચેડે બાને કીધું હવે શરત પાડવા તૈયાર થઈ જો એટલે એરા શરત પાડવા તૈયાર થઈ ગયા હે એટલે એરા મારા ઘેર આવે હે ને હું વસ્તુ લેવા જાઉં 4 રસ્તા. એવું છે એમ ને ઓ વાહ, બાને શરત હરાવવાની છે હું કીધું હારી જ્યાં સમજી લો. હારી અને પૈસા લઈ લેવાના છે આપણા બરાબર અહીંમાંથી અડધો અડધો ભાગ એ તો પછી હાલશો જ નચો દાહો તાણ. ભાગ તો હાલે હાલે હું હાલ વસ્તુ લેવા જાઉં વસ્તુ લઈને આવું એટલે તમે પછી મારા ઘેર આવી જાઓ. હારું હારું કશો વાંધો નહીં હું થોડી વાર રહીને તાર ઘેર આવું હેઠા એ હારું હો. હા એ હા હવે બાની ખબર હવે જવા દે મને પેલા બા જોડે બાવ એ બા બાવ આવો જેઠાલાલ આવો એ દળના હારીને ગયા તન્નું હવે મોઢું બતાવી ભાઈ ભાઈ આબુ તો પડે જ કે કોમ હોય એટલે ના આબુ પડે કો જેઠાલાલ હવે હું વાત કરું ભલામણ એક બાજુ હું આવે છે ને એક બાજુ તમને જોઉં તો દયા આવે છે યાર ચમ ભાઈ હની દયા નાનું અહુ યાર તમે ખાલી એક પાછળ જોવાના 2000 રૂપિયા લીધા એ તો હવે જે થઈ ગયું એ થઈ ગયું પણ હું કહું હા તમે ભૂખોળાનું શરત પાડવા તૈયાર થયા તા તે ચમ હજુ સુધી ઘેર છો જવાન નહીં હેડો ઓ તારી અરે એ તો મારા ભૂખર ને શરત વાજી છે તે જા હા એમાં તારા હું લેવા દેવા લે હે લેવા દેવા છ હું લેવા દેવા છે બોલ મોન ભૂખડ 2 જણા ભેગા થઈને શરત પાડી છે ઓહો. એટલા તમારા બે માં એકે જોડે પૈસા નતા ખો તે મારા જોડે ભીખ માંગવા મોકલ્યો તો ઈને ના ના પૈસા તો હતા પણ બેંકમાં પડ્યા હતા રોકડા નતા એટલે તમારા જોડે ઉછીના લીધા અને તમારા જોડે શરત પાડી બરોબર તે કશી વાત નહીં તમે શરતમાં 2 જણા હશો ને તો હું તમને તો નહીં જ પોકવા દઉં તમને બેન હરાયો હારું હારું એ તો ખરે ખબર્યું હેડો તો ખરી એક ના પછી ખબર પડશે હા એ તો અમે આવો છો હો તમે પોકો હારું અમે તો એકદમ પોક્યા તમે આવો હેડો હા હા પોકો પોકો હો અમે હાલ જ આવે છે દિવાળી ના જતા પાછા હું કીધું બીવાઈ જઈએ બીજા આ બા નહીં હારું તાણી આવો ભૂખડ ના ઘેર હેડો હા આઈએ હો ભાઈ હા હા પોકો જો કે મારા ઓડિશા ચીવી ચીટિંગ કરી છે શરતમાં પાછા 2 જણા ભલે રે 2 જણા પણ એકેને શરત નહીં જીતવા દઉં હું જ જીત્યો વરાખો તમે ભૂખડ આવો જેઠાલાલ. લાવી દીધું ને બધું આવો નાસ્તો આવી ગયો. બસ ચોળાફળી લાયા એમ ને ઓવે ચોળા ફળી લાયો. બાને હરાવાના હે પણ હું કીધું ચોળાફળી તો હો લાયો તમને કીધું જ ખરા કે સમજી જો એરે હારી છે. તને ટેન્શન નહીં ને એનથી ડબલ મને ટેન્શન છે ટેન્શન ના લેહો જેઠાલાલ. ટેન્શન લેહો તો માથું દુખશે. માથું દુખશે તો તમે બીમાર થાઓ. પૈસા પાછા લેવાના હે યાર લઈ ગયો છે મારા 2000 રૂપિયા 3 દાડાથી ઊંઘ નહીં આવી મને કીધું જ ખરા તમે કોઈ વાતની ચિંતા ના કરો. હેરા હોય આવશી એટલે સરસ હારીને જાય. બસ શરત હરાવાની છે તાણી આપણે ગભરાવો નહીં તમે ભલામણ. હા. આયા આયા આયા. આવો ઓ આયા બે જ હાલો તાણી ચોળાફળી લાયા છો એમ હાવ. બરોબર બે જ ખુરચી મેડ હા સસ્તી ને સારી વસ્તુ લાયો. એટલા આવડે ડાયરેક્ટ ખાવાની ના ના ચટણી હે ને આ રીન આ એ તો મને ખબર છે કોઈ ગોડો નહીં સમજો અને ખૂટા તો આરી બીજી ચટણી. એટલે આવડે બેઠા બેઠા ખાવાની હાવ. તો ભાઈ આપણે શરત પાડવી નહીં ચમ હું કહું એવી રીતે તારા શરત પાડવી હોય તો બોલ નકર રહેવા દે હવે ખાવામાં બીજું હું આવે ભલા મોણા હમ હમ બેસીને ખાવાનું જે પેલા ખાઈ જાય એ સરસ જીતી ગયો. ના 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 પણ એ આપણે શરત એવી પાડવી જ નહીં ને હું જે રીતના કહું એ રીતના શરત પડી છે બોલ
એ બા અન્ય ના પીવાય, અન્ય ના પીવાય. હવે ભાઈ શરત શરત ની રીતે હોય. હા અન્યા નહીં પીતો, જે છે મોરથી જ કહી દઉં છું, શરત પડા મોરે કેવી રીતના? ટેબલ આડું કરી દે પેલા. હા હા આ મુઢે નહીં ખાવ, આ મુઢે ખાવ એમ ને? તું ટેબલ આડું કર ને ભાઈ. આ ભાઈ લ્યો. હવે વાપર મારી વાત. ઓમ બેસીને ખાવું હે? ફોન તાચી દે પેલા, હું કહું એવી રીતના જો આવડે તું ઊંધા ફરીને બેહવાનું બરાબર, હા અને પછી ઓમ કરી પછી ખાવાનું બોલ. બરોબર છે, બરોબર છે. ભૂખર તૈયાર થઈ જા, તૈયાર થઈ જા. પણ આવી રીતના તો જેઠાલાલ ના ફાવે. એટલે ઇવન ફાવે છે ને તને ચમ ના ફાવે યાર? ગમે તે કરીને આપણે ચોળાફળી જ ખાવી છે ને યાર. અળવા હાથે તો અળવા હાથે. તૈયાર થઈ જા, તૈયાર થઈ જા. 2000 રૂપિયા લેવાના, ખબર હે ને? હારું હારું હેડો. મારી વાત આપણો બા તૈયાર હેડો. તૈયાર ને? ઓવા. કશે વાંધો નહીં, લાવો 2000 રૂપિયા હેડો. હા, તમે મેલો પેલા હા હા પૈસા લઈને આયા, કોઈ નહીં, કોઈ ઘેર મિલીને આયા. લાવો. પકડ. લાય ભૂખર આપણા 2000 રૂપિયા હેડ. અરે 2000 રૂપિયા લ્યો. હા. આ 4000 રૂપિયા હવે ટેબલ ઉપર પડ્યા છે, બરાબર? હા હા કશે વાંધો નહીં. હા. બેસી જાય. જેઠાલાલ હા. હું કહું, બોલ. આ બાએ હળવા ફરી અને આપણાના શરતનું કીધું હ તો પછી ઓમાં આ બાનો કોક પ્લાન હશે. પ્લાન તો હું હોય લ્યા ભાઈ, એમાં તો હળવા હાથે ખાવાનું છે. પણ હું કહું, આ એર્યા બા રહ્યા ને એ આપણા બેને પકવા નહીં દઈ અને આપણા બેની કોઈ વાત મોનછી નહીં, એટલે આપણા બે સિવાય બીજા માણસો કોક બોલાવતા આવજો 2 જણા. એટલે એર્યા શું કરશી ખબર? ઓય હોમમાં ફોનમાં શૂટિંગ ઉતારશી એટલે એમાં અન્યા થાય જ નહીં. હા એ વાત સાચી હો લે. પણ આ તો કોઈ પ્લાને હોય, નક્કી ના કહેવાય. પછી મારો ઓળશો શરત હારી જાય અને અન્ય પીવે તો હા પૈસા દઈ કે આપણા. સાચી વાત છે. પણ તું ચિંતા ના કર, હું 2 માણસો બોલાવીને આવું. હા બારો ભાઈ, હાલ શરત પેન્ડિંગ. કેમ ભાઈ પેન્ડિંગ એટલા? હું 2 માણસો લઈને આવું. તમે આ ચોળાફળી ખાજો અને એ 2 માણસો શૂટિંગ કરશે. હા અલ્યા ઇમોશન શૂટિંગ કરવાના આવા લ્યા. ભાઈ તમારું નક્કી ના કહેવાય. ભાઈ તમે શરત હારી જાઓ ને પછી અન્ય પીવો તો હા હા તે જા બોલાઈ લાય, જેને બોલાઈ લાવવા હોય ને. હું હાલ બોલાવીને આવું, પછી શરત ચાલુ કરીએ. હા જા જા બોલાઈ લાય. બેહો. આપણે તો અન્ય પીવી, વ્યવહારમાં જે સહી જીતવાનું છે. આ તો વળી તમે ના માનવા દો તો. હા હા બોલાઈને આપવા દે. સદેવ આવો. એ બહાર આવજે. ગોવિંદજી, એ ગોવિંદજી, એ બહાર આવો. હું સાચી બાબા શાંતિરાજ, હું કહું ગોવિંદજી ને આપવા દે. આવજે દવા ઓ હલે હટજો તમે 2 જણા ચોકણ ઉખડ ના ઘેર. પણ ચમ જવાને તો કો થોડું કોમ છે તમારું, એટલે હેડો તમે 2 જણા. આમાં કોમ કેવું છે ખબર છે? હા. બા અને ભૂખડ વચ્ચે શરત પડી, હા ચોળાફળી ખાવાની. અને એ ચોળાફળી હા. ઊંધા હાથે આમ ખાવાનું ખુરચીમાં બેહીને, બરાબર? હા એટલે કોઈ માં બા દગલ ના કરીને હા. એ માટે તમારે કણ ભારે એક જણને વિડીયો ઉતારવાનો ને એક જણને પેલું ટાઈમ વાળું પકડવાનું, બરાબર? હા એટલે તમારે આવવાનું છે. કશો વાંધો નહીં, તમારી વાત છે, તમે આવશું. લેવડો વ્યવહારનું બોલવાનું છે ભાઈ. બા જીતી તો બા અને ભૂખડ જીતા તો ભૂખડ. એમ નહીં હું આમાં તમારી વાત છે કે બેની વાત છે. વાત તો મારી એ છે, મારા એ શરતનો ભાગ છે એટલે. હારું હેડો. લેહાડો. એ એ ભૂખડિયા, હું હા લેડજી આપણે 2 જણા ચાલુ કરીએ લે. એમ થોડું કઈ ચાલુ કરી દે, વાત કરો. જેઠાલાલ બોલાવા ત્યાં એ માણસો બોલાઈને આવે પછી ચાલુ થાય. અરે પણ એ ટોપીનું હું કોમ થઈ યાર, શરત આપણે બેન પાડવાની ને. આઈ ગયા. લેહાડ ભૂખડ બે જાય. અને તારો ફોન આ લે. ગોવિંદજી, હા આ ભૂખડના ફોનમાં તમે વિડીયો બનાવજો, બરાબર? એ હા અને સદેવા, હા એ આ ફોનમાં આ ટાઈમર ચાલુ છે, બરાબર? હા તારા ટાઈમર પકડી રાખો. કશો વાંધો નહીં. ભૂખડ આપણે કેટલા મિનિટનો ટાઈમ રાખવો કે? ટાઈમ 5 મિનિટનો. 5 મિનિટ એમ ને? હાવ 5 મિનિટની અંદર આ થાળી સાફ કરી દેવાની. ના 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 ભાઈ, 5 મિનિટ નહીં, 3 મિનિટ રાખવી જ બોલ ને, હજુ નહીં પાડવી શરત. જો હતો ને મંજૂર છે, મંજૂર છે. 3 મિનિટમાં થાળી સાફ. હાવ મંજૂર છે ને? મંજૂર મંજૂર. અને ટોપી વભળ મારી વાત, હા. તું એક તો પહેલી વાર શરત હારી ગયું હી ને, આ કેમેરાના નાટક ચોથી લાવ્યો લે હે?
એ તો વિડીયો ઉતારવો પડે. તમે શરત હારી જો ને ચો કન્યા પીવો તો અરે આ દાડાવતી અમે બેને શરત પાડી કોઈ દા અન્ય નહીં પીધી. આ દાડાવતી નહીં પીધી પણ હવે અન્ય પીવો તો આ ત્યાં ફોન નું હું લે કેમેરો ચાલુ કર્યું લાંબો તો ડ્રોન કેમેરો એ બધું તમારે ત્યાં જોવાનું આવે છે. ગોવિંદજી આપણે તમે આટલા બાબા આ વિડીયો આઈ બનાવો. છે. બરાબર તૈયાર? તૈયાર ઉભા છે. રહેજો. લે હું કરી યાર, તમાર તો બંધ થઈ જાય યાર આ. તને આવડતું નહીં યાર. લે તાણી હા લે બસ મૂકો એટલે સ્ટાર્ટ કરજે. બરાબર? હા રેડી? હવે રેડી 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 કરજે ચાલો. ચાલુ. ઉખર જલ્દી જલ્દી વિડીયો બનાવજો ગોવિંદજી. 15 સેકન્ડ. પાછળ નહીં તાકવાનું. ચટણી વાટકી ના ચટણી વાટકી ચટણી વાટતી લ્યો. આગળ રાખો લ્યો, આગળ રાખો. ચટણી તો વાંધો નહીં લ્યો. 35 સેકન્ડ. પચાસ સેકન્ડ. ઉખર જલ્દી જલ્દી. ગાડી પડી પાછળ નહીં તાકવાનું. 1 મિનિટમાં. બસ 1 મિનિટ થવાઈ. ઉખર જલ્દી જલ્દી. થોડું જ બાકી છે. જલ્દી. ઉખર જલ્દી. 2 મિનિટ. હા બસ સ્ટોપ કરો. લ્યો. હવે આમ ફરો હેડો. જો થાળી સાફ. એ અન્ય હાયર આ ભાઈ ઢોળ્યું ને એમ તો તમારે ઢોળાણી હતી. આ ના જો. ઢોળાય આ નહીં ઢોળાણી. આના વિડીયો સજ આમાં આપણે અન્યનું કશું એવું સજ નહીં. બરાબર? એમને અમે આ વિડીયો નતો બનાવ્યો. અમને ખબર હતી તમે ચેડી અન્ય જ પીહો. આમાં વિડીયો છે. હા ઉખર લઈ લે. પૈસા મારા સરસ હું જીતી. ભલે જીતી ગયો પણ અમારા જોડે જૂઠું બોલી બોલી પૈસા લઈ ગયો ને જુઠ્ઠું તો બોલ્યો હું. જૂઠું જ બોલો કે મારા કરીનો લાવો 2000 રૂપિયા લો અને એ 2000 નો ભિખારી ચમો શરત પાડી ભિખારી ના કહો. લે આ તમારા 2000 રૂપિયા લઈ લો. પકડો લ્યો. લઈ લો. આ પેલા તું ઉછીના લેવા હતો એ રહ્યા એ હાલ દીધા. હવે ભિખારી નહીં કહેવા. નક મજા નહીં આવે. આ ભિખારી એ અને ભિખારી કહો લ્યા. તાણા શરત પાડી હતી આબુ તું કઈ એકલા ખબર પાડ દો હમણાં એ હું એકલો આવું કે ભૂખડંગાત આવું એ તમારે તો જોવાનું આવે છે. મૂળ શરત તો પાડી ને. જેઠાલાલ હા પકડો. તમારા 1000 રૂપિયા હે ને એમાં આ બે જણા 250 રૂપિયા વાપરવા હાલ દો. ઈવન કોઈ નક્કી નહીં કરે. શાંતિ રહેશે. ના ના વાપરવા હાલો એમ ના ચાલે યાર. આવ લા અમે ના નહીં પાડી. હા ભિખારી યાર છોકરો ના આ રૂલિયા બે જણા 250 રૂપિયા લઈ લ્યો. લે હું લીધું 500 રૂપિયા લીધા ને તારે તો હું 2000 લઈ ગયો તો હજુ 1500 બાકી રે એ તો આઈ જાય 2000 રૂપિયા સમજી લ્યો. આ 1500 રૂપિયા તો કોણ લઈ ગયો? 1000 રૂપિયા ભૂખડ લઈ ગયો. આમ 500 રૂપિયા લઈ ગયા પણ તું તો નહીં લઈ ગયો ને. કશો વાતો નહીં આમ તો એક જ મારો દુશ્મન હતો પણ હવે તો બીજો દુશ્મન તૈયાર થઈ ગયો છે જેઠિયો ટોપી. હા તે કશો વાંધો નહીં. આવી જજો. આપણે ચોકો બીવાઈએ હે. હા ખાવામાં આવી જજે એ દાતમ બીવાઈ જીતું એ તો ખાવામાં તો આપણે પાછા આવીએ ભાઈ. એ નહીં નવો આઈડિયા લાયા પણ કોઈ કામમાં ના આવ્યો તમારો.
એટલે એ તો તારો ભા આ કેમેરા ચાલુ હતા એટલે નકર તને તારા કોમ નહીં મારા કે જીતવાના. એ તો આ ભૂખડનું મગજ દોડ્યું ને એટલે કેમેરા લાયો. હવે તારામાં ચો મગજ ભર્યું છે, મગજ બધું અને દોડાયું આ કાળ મુઢાએ. એ બા હું હું બોલવા માપ રાખો ભાઈ. ન કહું કરે કશું કરવું નહીં પણ માપ રાખો. યાદ જતું રે ને કમનો થાપાયો હમણાં. હવે શરત હારી જાય એમાં મારા ઉપર કયા ના થો. હા શરત હારવાની વાત નહીં, વાત કરી હતી. તાકાત તો બીજી પાડવા આવી જજો હેડો. હા હા આઈ ગયો પરવા. એ દાદ તને હરાયો. હા. આ વખત તને હરાયો છે ને 2000 માં કઈ દાડા તું દેખાણો નહીં. પણ હવે તું જે 10,000 ની શરત પાડ્યો અને 1 મહિનો તું ખોઈ ગઈ. હારું હારું એ તો આવી જજો ખડે ખબરી. હા હા આઈ જજે તો ના છે. હા, આઈ જા મારા ઓછા અન્યાળ આવો. જાડો નીકળવાનું કરો હેડો. અમે જઈએ હો. હા હારું, તમે જો ઉખડ સરસ જીતી હો. વાહ વાહ કેવું પડે હો. તાણ ખામ તો ભૂખડ કોઈને ના પકવા દે. હું કહું હવે એ રહ્યો ચેલેન્જ આલીને જ્યો મને પાછો શરત પાડવા આવે ને તો હું તારા જોડે આયા ને તો તું તૈયાર રહેજે. આઈ જજો ગમે ત્યારે આ ભૂખડ તૈયાર હશે હો. બસ લેર તાર હું જઉં હો. હા એ કાળાભાઈ, ઓ કાળાભાઈ, એ બાર આવજો. હા ચમ આજ તો આટલું બધું મોન આલી રહ્યા તમે મન. કાળાભાઈ તમારા જોડે એક કામ કરાવવાનું છે એટલે તમને કાળાભાઈ કહું છું. હું કોમ કરવાનું હતી એ કામ કરશો કે નહીં કરો એમ કયો પેલા. પેલા બા કો તો કરું. હું કામ છે એમ. હા હવે મારી વાત સાંભળો. બોલો. પેલો ભૂખડિયો નહીં, હા એ ભૂખડિયાને આજના દાડા પૂરતો ચોક બાર લઈ જવાનો છે તારે. બા એવું કોમ તો હું ના કરું. જો કેમ ના કરું એટલે? હું નવરો નહીં, મારે ઘણું કોમ છે. એટલે કાળા કરવું પડે. કરવું પડે તમારે કેવી વાત સાચી, પણ હું નવરો નહીં કીધું જ કરા. મારે ઘણું કોમ છે ઘેર. તારા બાઈક ઉપર બિહારીને ફેરવવાનો જ છે બાર આખો દાડી. ઓહો મારા બાઈક ઉપર બિહારી ફેવરવાનો એમ? હા તો પેટ્રોલ નો બધો ખર્ચો કોણ હાલો? મારે તો પેટ્રોલ મફત આવે તે હું ફેવરું કો હડો. ઓ તારી કાળા ભાઈ ઇન્કોમ તાણે સીધી રીતના કે પેટ્રોલ ના પૈસા આલો તો ફેવર્યો. આ તો પેટ્રોલ ના પૈસા આલવા પડી, મન માર કાકો હાલતા નહીં. કશે વાંધો નહીં. વગર મારી વાત જો હા, આ 500 ની નોટ પકડ. 500 ની નોટ. ઓ વાહ 200 રૂપિયાનું પેટ્રોલ નખાવજે હા અને 300 રૂપિયા તું વાપરજે. આ તો કશો વાંધો નહીં હડો. પણ આજ હોજ સુધી ભૂખડ ઘેર આબો ના જોવા. વાજુદીન ઓ વાહ આખો દાડી બારે જ ફેવર કરજી તું તાર. કશો વાંધો નહીં. હો અને કેટલા વાગે જવાનું હાલ કે મોડા? હાલ જ જવાનું છે પણ ભૂખડ જોડે જઈને તારે શું કહેવાનું ખબર છે? હા હું કહું ને એમ તું કહે ને તો જીરો તારા હંગાત આવશે ને કે નહીં આવે. હા તેવું કહેવાનું કો હડો. તારા એના જોડે જઈને તારે એમ કહેવાનું છે કે મારા હગે વાલેથી તારા નામની કંકુતરી આવી હતી એટલે કે આજ જમણવાર છે એટલે કે તું હેડ મારા હંગાત આપણે 2 જણા જઈને આવતા રહીએ એમ કહેવાનું છે. હા તે કશો વાંધો નહીં. કશે વાંધો નહીં ને? હા. થઈ જવાનું કોમ. થઈ જાય બા, ચિંતા ના કરો તમે. ભાઈ તમારું ઘર વાફો હેડતા એ હા. અને બાઈક લઈ લો. જલ્દી કરો જલ્દી ફટાફટ, ટાઈમ નહીં અત્યારે. હા કાળા ભાઈ કોમ કેવું કરો હો? હા બા કેવું ના પડે તમારે. હા હા હાલો બાઈક કેડી બેહાડજો. એ કાળિયા ઉભુરાશ. હા ઘર જ પટી ગઈ ખું. અલ્યા ઘર જ નહીં પટી ગઈ યાર. તારે? હું હંગાત આયો તો પેલો નહીં આવે એટલે હું આટલા ઉતરી જાઉં અને તું લઈને બારે બાર જતો રે. હારું હડો. હો હા હા જતો રે ઉપર. હાય સારું કેવાય. આ તો 500 રૂપિયામાં આટલું કોમ થયું. નકા 1000 રૂપિયા થયા આ કોમ માટે તો. હવે કાળો લઈને નીકળે ને પછી બધાના ઘેર જવું હંતાઈ રહેવા દે. ભૂખરભાઈ, એ ભૂખરભાઈ, ઓહો આય ખરા આય તમ આજ મારા ઘેર ભૂલો પડ્યો લે. આપણા આમંત્રણમાં જવાનું. મારા આગળ તો કંકુત્રી આવી છે, આપણે જમીન આવતા રહી હેડો. ઓહો તારા હગાવાલમ લે. ઓહ
ઓહો નોમ રાખવા લઈ જઈ ના ભૂખંડ ઓવા ઓવા તમે તો હેડો ને હા એટલે કાળા આવું તો ખરો પણ હું કહું હા. પછી તું રસ્તામાં જઈને એમ કહી કે ભૂખંડભાઈ પેટ્રોલના પૈસા આલો તો પછી હું પૈસા નહીં આલું ચમ કે તારા હગાવાલા મને લઈ જઈ ઉકળભાઈ રૂપિયો નહીં માંગુ તમે તો ખાલી બાઇક પર બેહવાન કરો આ તો ચોખવટ કરવી પડે રસ્તામાં જઈને તું મને ઉતારી દે તો તમે તો અમારા કાકા મને 500 રૂપિયા આલે ચિંતા ના કરો બેહી જોડો વાહ, તારા કાકાએ તને 500 રૂપિયા આલ્યા એમ ને ઓવા હાર હેડ આઈ જઉં તમે તારી એ દાબીને ખાવાનું જ છે બીજું કોઈ નહીં ખાય તો હું દાબીને જ ખાયો કેમ કે કમ ખાતા તો મને આવડતું નહીં પણ હું કહું હા. જે હાથ ગયડું થાય ને એ વ્યવહારે કર્યો બાકીનો રૂપિયો ખર્ચો હું નહીં કરું હા તે વાંધો નહીં તમે તો 100 રૂપિયા જેનું કરજો બસ વધારે કરવું નહીં ખાલી બેહો તો બરાબર આ તો ભાઈ ઘેર ચોખવટ કરી દેવી ચમ કે તું અહીંથી બિહારી લઈ જઈ અને વળી પાછો રસ્તામાં જઈ ના પાડી પછી મારે તો જાવું એમ તો ના પાડો બેહજો ખાલી તમે તાર. આ તો કાળા ચોખવટ કરવી સારી વાત એમ એ હા કાળા હા એ તાર કાકો ના આલ્યા તાર હંગાત મારા કાકો ખેતરમાં જે આવી કે મને કે તું જતો હોય એવું એમ ને ઓવા હાર હેડ જવા દે તાણે આમ ખાવાનું સારું હશે ને કાળા તમે તાર ચિંતા ના કરો હારું હારું હ હા તો જવા દે વાહ વાહ કાળા વાહ તે કોમ કરી નાખ્યું મારું હવે જો જેઠિયા હવે મજા આવશે જવા દે હવે બધાના ઘેર જવું અને પછી જેઠિયાના ઘેર જવું ને એમ કહું હેડ સરસ પાડવી છે આવી જા તું જવા દે હવે પોપટલાલ એ પોપટલાલ એ બાર આવજો ભાઈ હવે ઉઠ્યા ખુલ્યા લે ભાઈ સવારે 5 વાગે આવ્યો જ છું એવું ચો જતા ગવમ પોણી વળી તું કોણી વાળવા ગયા તા એમ ઓ હા. બરોબર બોલો ચમ આયા કેમ તમારું કોમ પડ્યું એટલે તમારા ઘેર આયા વળી હું કોમ બોલો હાલ નવરા છો ના ભાઈ નવરો નહીં તો હું કોમ કરો કોમ તો કશું કરતો નહીં બા ઉજાગરો એટલે ઊંઘ્યો ઉજાગરો જ છે ને ઓ તમે તાર હેડો મારા અંગાત એ કોમ છે એ કોમ પટાઈ ને પછી તમે તાર આવતા રહી ગયો હું કોમ હે તો કો આપણે જવાનું જેઠાલાલના ઘેર ચમ જેઠાલાલના ઘેર જવાનું થોડું કોમ છે એટલે ભાઈ બા તમે જ્યાં ને ભાઈ મારા ઉજાગરો યાર જો આ વાસો લાલ ચોર થઈ ગઈ પોપટલાલ તમારા જે દાડા કોમ હોય એ દાડા મેં નહીં આવતા ભાઈ વાત સાચી પણ યાર મારા ઉજાગરો યાર તે ભલા મોણા કલાક 2 કલાકનું કોમ છે પછી તમે તાર આઈને હુઈ જઈજો કલાક 2 કલાક હા લે એ બા યાર ભલા મને ઉભા ઉભા ઊંઘ આવા તમે વિચારતા નહીં યાર નાવન તો વચ્ચે ડોકળા ભરાય છે ડોકળા ચશ્મા તો પહેરેલા એ ડોકા ચીડ ના ભરાવા આ તો હેડક તાર ભલા મોણા કલાક 2 કલાકમાં આપણે પાછા આવતા રહ્યા બા વધારે ખોટી ના કરતા હો હા વધારે ખોટી નહીં કરું યાર કોમ પટી જાય એટલે તરત આપણે આપણા ઠેકાણે હા. ખરેખર તમે યાર હેરાન કરો યાર એમાં હું યાર ભલા મોણા તમારું કોમ હોય જાય અમે આઈને નહીં ઉભા રહેતા આમ તો હું આવત યાર ઉજાગરો ના હોત ને તો આખો દાડી તમારા અંગાટ અંગાટ ફરો આ તો ભાઈ તને આખો દાડે કોઈ ફરવું નહીં ખાલી 2 કલાક ફરો ભાઈ સારું હેડજો ભાઈ હેડો ગોઈજી એ ગોઈજી એ બહાર આવજો ભાઈ હે બા હા તમે તો એમ કહેતા હતા કે જેઠાલાલના ઘેર જવાનું હોય ગોવિંદજી નું હુકમ હો ભાઈ એ ભાઈ ગોઈજી લઈ જવાના એટલે બોલાવા આયા આપણે આવો બા ઉપરના લાવો બાબા કેમ આયા કો બા તમારું કોમ છે એટલે તમને બોલાવા આયા ભાઈ પણ હું કોમ છે કહી દો જે કોમ હોય હા એ તો પછી કહું પેલા આ બાજ આવો સદેવા એ સદેવા દુશ્મન બારાય સદેવાએ ક્યાં દુશ્મની કરી તમારા અંગત બા એને એકલાએ દુશ્મની નહીં કરી દુશ્મની તો તીએ કરી એ બા એ વાત જવા દો બધી પણ હું કહું આખા ગામને લઈ જવાના કો ભાઈ ગામ ભેગું કરવાનું હા ના ના યાર કોમ ભેગું નહીં કરવાનું જે કોમના માણસો એ ને એને જ લેવાના તો ભાઈ આ છોકરું હું કોમનું ભાઈ હે એટલે આ છોકરું હા આ છોકરું તો એવું કોમમાં આવે છે ને તો વાત જ છોડી દ્યો આ તો ડાઈ છોકરું હો, ડાઈ. મારી વાત ઓપડો અમે તમને ચાર ધોકા દીધા તમને કાતરો દીધી તે અમને દુશ્મન કહી રહ્યા છો 2 જણા હા
ના કાતરે તમે દીધી નહીં બરાબર છે કે મને માર્યો નહીં. તો પછી કેવી રીતે અમે તમારા દુશ્મન છે? હું બગાડ્યું તમારું અમે કો? તમે દુશ્મન એવી રીતે થયા છો કે બીજાના ગભા પર બંદૂક રાખીને ફોડવા વાળા તમે દુશ્મન છો. બા મારી વાત ઓપડો. એ વાત કરતા હોય ને તો એ વાતમાં અમાર બેનો લગી રહ્યો હક નહીં. અમને બોલાવા આયા હતા ને અમે વ્યવહારે બોલ્યા હતા અને વ્યવહારનું કામ કર્યું અમે. તો તમારો તાન જોયે શૂટિંગ કરવાનું આવતું તું સોને મને પડી આવો તો ઘેર. પણ મૂળ એ તો વ્યવહારનું નહીં યાર. આ તો બસ ચાલો તારે વ્યવહાર જ કરવાનો છે. હેડો જેઠિયા નાખીએ. શું વ્યવહાર કરવાનો? એ તો જે છે બરાબર છે. ન્યાય મળવો જોવો, અન્યાય નહીં. પણ તમે એ દાડ હારી ગયા હતા. તમારા અંગત કેવો અન્યાય થયો યાર. તમે હેડો તો ખરા, પછી બધી ખબર પડશે. ઓય મોય નહીં કહેવાનું બધું, સમજ્યા? લે હાડો અમે તો બે હરખા. તમે આવો તોય આવશું ને પેલા આવશે તોય આવશું. હા તે હેડો તાન જેઠિયાના ઘેર. લે હાડો. એ બા હું વાત છે, કોઈ ટપ્પો પડ્યો નહીં ભાઈ મને. ટપ્પો જેઠિયાના ઘેર જઈને ટપ્પો પડશે. હેજે હેજે ભાઈ હેડો. હેડો. જેઠા, એ જેઠા, બોલો. બાર આય ભાઈ, બાર આય. એ આવો આવો. ઓ આયા. તેમ આ તો બધા મારા ઘેર ભૂલા પડ્યા. આ લઈને આયા. આ લઈને આયા એમ ને? ઓ વાહ, આબુ જ પડે કે તમે જીતી ઘરમાં હંતાઈ દો પછી અમારે આબુ પડે. એટલે ભાઈ અમે ચો હંતણા શકો, અમે તો આ ઘેર ને ઘેર છીએ. આ તો મૂળ તો હંતાઈ જ કેવો કે ચો હંતણા છીએ. પોપટલાલ હવે વ્યવહારમાં તમે બોલજો હો ભાઈ, કારણ કે આ બે જણા તો બોલીએ કે એવા છી નહીં, કારણ કે આ ડબલ ઢોલકી મારા છે. અને તમે વ્યવહારમાં બોલે એવા છો એટલે હું તમને હંગાત લઈને આવ્યો છું. એટલે વાત હું હોય એમ પેલા કરે તો મને આમ ટપ્પો પડે. હા ટપ્પો હાલત પાડી દઉં. બોલો. હવે આપણે જુગાર રમતા હોય બરાબર છે, ઓય તો કનેક્શન હું જીત્યો, હા જેઠાલાલ હાર્યા બરાબર છે. તો જેઠાલાલ મને એમ કહી કે બા તમારે પાછો જુગાર રમવો પડશે, જીતીને ઘેર નહીં જવા દઉં. તો મારા રમવો પડે કે ના રમવો પડે? ભાઈ જુગાર તો રમવું પડે. બા ઉદાહરણ તો હારું હાલો યાર. હું જુગાર નું ઉદાહરણ હાલો. અલ્યા તું શાંતિરાજ થઈ યાર. એટલે જે જીતી જાય એના પાછું રમવું પડે કે ના રમવું પડે? બા એ બધી વાત સાચી, પણ તમારે જુગાર શું કરવા રમવું પડે પેલા એ વાત કર. આ તો ખાલી તમને દાખલો આલ્યો. હવે મારી વાત સાંભળો, અસલ વાત તમને કહી દઉં. મુએ અને જેઠાલાલ બેને શરત પાડી હતી બરાબર છે. ઓય. એ શરતમાં હું જીત્યો હતો. જેઠાલાલે બીજી વખત શરત પાડી, એમાં ભૂખડિયા લઈને આયા. તે ભૂખડિયાએ મારા ઓળખ્યાએ મને હરાયો, તે હું હારી ગયો અને જેઠાલાલ ભૂખડ બે જણા જીતી ગયા. તે હવે હું શરત પાડવાનું કહું તો વાય શરત પાડવી પડે કે ના પાડવી પડે? શરત પાડવી પડે કેમ ના પડે? એટલે તમે શરત પાડવા માટે થઈને મારા જોડે આયા છો એમ? ઓવા મારે શરત પાડવી નહીં હાલ. જો પોપટલાલ કેવી ના પાડે છે. આ બાજુ આવો. શું છે? જેઠાલાલ મારી વાત ઓપડો ભાઈ. હા. તમે હોમો પેલા શરત પાડવા ના ગયા હોય તો એને બા ના હોત, પણ તમે શરત પાડવા ગયા એટલે તમારે એને બા બોલાવા એટલે જવું પડે. ભાઈ વાત સાચી, પણ પેલા એરિયા હતા, પછી હું ઈવના જોડે ભૂખડ ને મિલે શરત પાડવા હાટું વળી ગયો. હવે શરત પાડવી ના પાડવી મારા મનની વાત છે. ના ના એમ ના ચાલે કે જો આ વ્યવહારમાં જૂઠું બોલે નહીં બોલતો. પછી તો તમારે રમવું જ નતું. પેલા શરત પાડતા હતા એ વખત રમવું નતું કઈ. હા હે એ વખત જ શરત ના પડે. કશો વાંધો નહીં. એટલે શરત પાડવા માટે થઈને જ આયા ને તમે? ઓ શરત જ પાડવી છે અમારે. શરતમાં શું છે કે હળો? ખાવાનું. ખાવાનું? ઓવા ખાવામાં હું નહીં બંધાતો હો. જો જીતીને બેહી ગયો એટલે કેવો બોનો બનાવે યાર. આ તો મારા માટે ખાવા માટે કોઈ બીજો માણસ આવશે, બાકી હું ખાવામાં નહીં બંધાતો. એટલે બીજો મોણ એટલે બાર ગામનો નહીં જોવો, આપણા મહેલાનો જ જોશે મોણ. હા હા, આપણા મેલ્લાનો. આ તે કશો વાંધો નહીં, આપણા મહેલાના મોણા લઈને આવજો તું તાર. જેઠાબા તમે ગભરાવ નહીં, તમારા વતી મુખ હે. હા તારા ગજ ના વાગી, ગોવિંદજીને ગજ ના વાગી તો એક જ માણસને ગજ વાગશી ને એ માણસ મારા હાથ ઉપર છે. બાને ફટ દઈને શરત હરાઈ દે ખાવામાં તો. કશો વાંધો નહીં. એક આપણા નક્કી થઈ ગયું કે આપણા મહેલાનો મોણો લાવવાનો બરાબર છે. શરત પાડવા માટે તમે તૈયાર થઈ ગયા. હવે શરત કેટલાની રહે? 10,000 રૂપિયાની. એટલી બધી નહીં યાર.
જો યાર એને કીધું એટલાની શરત મેં પાડી. હવે હું 10,000 ની કહું તોય ના પાડે યાર. આ તો તમે તો યાર હરુપાની શરત પડાવો ને એમાંય પાછા 10,000 ની પડાવો એમ થોડું ચાલે યાર. મારી મરજી, મારા જેટલાની પાડવી છે એટલાની હું શરત પાડે. ઓહ, તું તો 2 રૂપિયા ની પાડી, તું હું 2 રૂપિયા પાડું? ના ના, 2 ની તો નહીં પાડું ભારો મને. ના ના, 5,000 રૂપિયા ભાઈ છેલ્લે જાય. પોત તો નહીં પડ્યા યાર ગીજા. ભારો જોવા દે કેટલા પડ્યા અહીં. ઓને તો યાર બોનસ ની અડતા નહીં. જોઈ લેજો ને ભાઈ પૈસા કેટલા પડ્યા 2,000, 3,000 ને 4,000 રૂપિયા પડ્યા અહીં. 4,000 પડ્યા એમ ને? ઓહો. કશો વાંધો નહીં. 4,000 ની પાડી દો. પોપટલાલ, હે જ્યાં સુધી આ શરત પટા ના ને ત્યાં સુધી તમારા વૈકણ હાજર રહેવાનું છે, બરાબર? 2, 3 ઉભા રહો. આ 1, 2, 3, 4 તે પકડો. આ 4,000 રૂપિયા મારા આપી દો. 4,000. પોપટલાલ વ્યવહારુ માણસ છે. શરત પાડ્યા પેલા હા, શરત પાડ્યા પેલા બરાબર છે. હવે 1 કલાક ચીડી તમે આવી જાઓ, બધું હું તૈયાર કરી બેઠો છું, બરાબર? ચોકન તૈયાર કરીને બેઠા છો. બોરે બોરે એમ ને? ગોમ પંચાયત નો બોર્યો કે નહીં, ઈ કણ આવી જજો. બરાબર, કશો વાંધો નહીં. હું મારો માણસ લઈ નીકળ આવી જાય. અને વાપરો મારી વાત, હા. 1 કલાક ની અંદર આવી જજો. 1 કલાક ના 10 મિનિટે આયા ને તોય તમે હારી ગયા. એટલે ભાઈ તમારી પેલા ઘટાડો ને તો અમે ઈકણ આવીશું. હા, કશો વાંધો નહીં, અમે તો હાલ જ ઈકણ જઈએ છીએ હો ભાઈ. સારું, તમે ઈકણ જઈને તૈયારીઓ કરતા તો હું આવું માણસ લઈને હેડો. સારું હો. જો હેડો. હા, હેડો. શરત પાડવા આયા હે. કશો વાંધો નહીં, શરત પાડતો તો પાડી દીધી છે, પણ મારા જોડે માણસ કોણ હોય એ તમને ચો ખબર છે? ભૂખડીઓ છે, ગમે એટલું ખાવાનું હશે તો એ ખાઈ જા. હા, પણ હવે મારે ભૂખડ જોડે જવું પડશે અને ભૂખડને વાત કરવી પડશે કે બા જોડે મેં શરત પાડી દીધી છે, એટલે આપણે એ શરત જીતવાની છે. તું તૈયાર રહે હેઠ. ભૂખડને વાત કરી આવ. ભૂખડ, એ ભૂખડ, જો હેઠ તૈયાર થઈ જા લે. એ ભૂખડ, ભૂખડ, એ ભૂખડિયા. મારો ઓળશો આ ભૂખડિયો તો ભાઈ હાજર લાગતો નહીં. જોજો હશે. લાવજે, ફોન કરવા દેજે. હલો, કેટલો હતો લે ભૂખડ? 12 છે એમ? કઈ બાજુ 12? કાળા હંગાત આમંત્રણ માં ખાવા ગયો એમ? તારો ભલું થાય તારું. ભૂખડ, તારે તો ખાવા સિવાય બીજી કોઈ વાત જ નહીં. કોક લગીર ખાવાની વાત કરે એટલે તરત હંગાત જતો રહી. હું કોમ હતું તે હવે વાપર મારી વાત. બા મારા ઘેર આવ્યા હતા અને મારા જોડે આવી અને 4,000 ની શરત પાડી છે, બરાબર? અને ખાવાની શરત છે, એટલે એ શરત જીતવાની છે. આપણે ગમે તે કરીને તું હાલ નાલ પાછો આય. હાલ નહીં આવીએ કેમ? એમ તો કેટલો આગો જોઈ તે હાલ નહીં આવીએ કે યાર. 1 કલાકનો ટાઈમ આલ્યો ઈવા ને. એવું છે એમ? મેલ તાર ફોન. હવે હેઠ, તારું કોઈ કામ નહીં. મેલ. અલ્યા તારી આ ભૂખડે તો મારા વર્ષે ખરા ટાઈમે ઘો કાઢી. શું કરવાનું? બાર ના આવી ગયો છે આમંત્રણમાં ખાવા. ઓલે ગમે તે કરી પણ આ શરત તો જીતવી પડશે. બા જોડે હું બોલી ગયો કે 4,000 ની શરત પાડી છે, એટલે હું આવી જાય. પણ હવે ભૂખડ છે નહીં, કોને લઈને જાઉં? ના હોય તો એક કામ કરું, ગોવિંદજીને સદેવા 2 જણા જોડે ખવડાવું. ના 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 ના, ઈવન જોડે ના ખવડાવાય. એરા મારા વર્ષે 2 જણા ડબલ ઢોલકી. જો ઈવન શરતમાં ભાર રાખે ને તો મારા વર્ષે જોડે રહીને શરત હરાવશે. ના તો લાઈન મુજ કાઠો થઈ જવું. હેઠ જે હું ખાઈ લઈએ. બીજું હું તાણી બાને શરત હરાવી એટલે હરાવી. જવા દે. કેટલા જવાનું? હા, એટલે તું હેડી આવી ની યાર. પોપટલાલ, આટલા ટેબલ ઉભું કરજો. ઊભું કરો. ઈવન ને નકશો દોરે એકણ. હે બા? હા, આ 8 કલાક પહેલા હું કરવા લઈને આયા? ભલા મને ઘેર ઊંઘવા દેવાનો હતો. મારે હોય ઉજાગરો નળા નહીં યાર. પોપટલાલ, આપણે જેઠિયાના ઘેર જાય એટલે શું કીધું તું? 1 કલાક ઉપર 10 મિનિટ થાય ને તો તું નહીં આવેલો હોય ને તો હારી જાય. એટલે આપણે વહેલા આવવું પડ્યું. પણ આપણે 10 મિનિટ વહેલા આવવાનું હોય અહીંયા.
ના ના આ તો શિયાળાનો દાડો કહેવાય. ટાઈમ ફટફટ જતો રે, કોઈ નક્કી ના કહેવાય. એટલે હું કોઈ ઘડિયાળના કાંટામાં દોડવા મનથી હે દોડવા ના વળગી પણ વહેલા આવેલા થારું યાર. એટલે ભલા મને મારે યાર ઉજાગરો નડવાનો હોય તો ઊંઘવું પડશે યાર. હું તમને 2 કલાકનું કહીને લાવ્યો હું. 2 કલાક નહીં થવા દઉં. 2 કલાક મોરે તમને ઘેર મોકલી દઈએ. પણ આટલા એટલી ઘડા ના આવે એટલી ઘડા એટલે આ ઝપકા પણ લેટવા ખબર નહીં પડતી. ખાલી જોતો તો યાર કે હું હમ હોય. અડકાળે તમે હમણાં વળગી તું. લે હેડો આપણે હેડ તો ઘેર હેડો પાડો સરત એકલા. એ ડબલ ઢોલકી ઉભો રે, ઉભો રે. આ પેલા જેઠિયાનો ને પેલા ભૂખડિયાનો હતો તાર તો ચીડી ચીડી આયા હતા મારા ઓરજા અને હવે જોરાવા લે હે. આ તો હીરા કોઈ અમન હડકાયા લેટવાન વળગે એવું બધું નતા કેતા. આ તો ઈકણાને તું ચો ચેક કરી તું લે હે તે ઓઈકણાને ચેક કરવા વળજો. એ વખત તો થાળીમાં ખુલ્લું પડ્યું જ તું. આ ખાલી પડીકું ચેક કરતો તો નહીં કોઈ બટકા ભર્યા. આ તો જે લાયા હશે એ દેખાઈ જા. સમજો પેલા ના બાજે પછી વાત આઈ જો જો ક બા એટલી ઘડા હું હોય હુઈ જાવ ઘડીક વાર ભાઈ મારે ઉજાગરો એટલે અરે આ નવાઈ નું કોઈ પાણી નહીં વાળી તી સમજો. લે એ મને ઉજાગરો નડે ભાઈ હોય પોપટ કાકા તો આય ઉઠાયા. લે ભાઈ હોય પડી તું ઉઠાઈ લીધું યાર હાય કશો વધારે ઊંઘો ઘડી વાર હો. બાઈક ખુરાકજી શું હોય તમારે? હે કાળા હા એમ તે તારા હાગો ઠેઠ મંગળ ગ્રહ ઉપર રહી ખોલ્યા કઈ ન હેડ્યા તો હજી સુધી તારા હગાનું જ ઘર નહીં આવી રહ્યું લ્યા. ભાઈ હું તો ખાલી તમારે એમની ફેવરું હું બાઇક ઉપર. શું કીધું? એમની ખાલી બાઇક ઉપર ફેવરું તમન. ચમ લે એમને કોઈ ના ફેરવા. તું તો કઈ લાવે મને કે મારા હાગાના ઘેર આમંત્રણમાં જવાનું હોય ને? એ તો ખાલી મેં તમને બકાયા. ચમ પેપરમાં ફતાવા તારું. હવે ભૂખરભાઈ મારી વાત સાંભળો. હા હું તમને સાચી વાત કહું. સાચું બોલ. સાચું કહું. હાથે બોલ સાચું. મને તો બાએ કીધું તું કે ખાલી મને ફેવરવાના મને 500 નોટ આલી હ. બાય ફેરવાનું કીધું તું લે. ઓવા ચમ ઈ તો મને ખબર નહીં પણ મને કે 500 નોટ તને આલી હ તે 200 રૂપિયાનું પેટ્રોલ લખાવજો ને 300 રૂપિયા તું વાપરજે મને વાપરવા લે. ઓહો આ બધો આઈડિયા બાય કીધો તો એમ ને. ઓવા ઈનો તો કશો વાંધો નહીં કારણ તો હું બા જોડે જોણી લીધા ફેરવવાનું પણ 200 રૂપિયાનું તું પેટ્રોલ પુરાવી એ તારી વાત સાચી. 300 રૂપિયા વધ્યા હે ને હા ઈનો હવે મને નાસ્તો કરાવી દે. ચમ કે તું આમંત્રણ નું નામ લઈને લાવ્યો હોય એટલે હવે આ પુક્કડ પૂછ્યો રે હે ને જવા દે હેડ 300 રૂપિયા નાસ્તો કરાવી દે. ભૂખરભાઈ મારી વાત પર ભાઈ મારા હું વધારે તારે વધુ વધારે ને કોઈ નહીં મને હુકમ છેતરીને લાવ્યો. એ તો મને વાપરવા આલ્યા હે. ઓહો હારું હેડ કશો વાંધો નહીં 200 રૂપિયાનો નાસ્તો કરાવી દેજે અને 100 રૂપિયા તું રાખજે બરોબર. હવે પાછો વળ અને બીજી વખત આવી રીતના બાની વાતમાં આવતો નહીં. હારું હળો. શું કીધું? આવી રીતના પુક્કડના ક્ષેત્રે હિલ્યા ખબર પડક નહીં પડતી તને. હેડ જવા દે પાછું વાર. તો મને બાએ કીધું તું એટલા બા તો કુવા પડવાનું થાય તું કુવા પડે. તે 500 નોટ નહીં આલી મને. 500 નોટ આલી હે વાત કરી. હેડ જવા દે ખોટો મારો ટાઈમ બગાડ્યો. હેડ ને 5 મિનિટ થી છે હજુ જેઠો આવ્યો નહીં. એ જેઠા દોડ દોડ જલ્દી ફટાફટ 5 મિનિટ ની વાર. હું કહું બા હા આ શરત કેન્સલ થા હા ના કેન્સલ નહીં થાય. કેન્સલ નહીં થાય એમ? તારો મોણો તો ગયો 2 કલાક લેટ થા હા શરત ના થાય ને. નહીં થાય એમ ને? ના મારો માણસ આવ્યો નહીં એટલે તારો મોણો નહીં આવ્યો. ના એ મોણો કયો હતો? ભૂખડ્યો પોખરીયો હતો. ઓવા એને કોક પેલો કાળો નહીં હોવા એ બાર લઈને ગયો આમંત્રણમાં ખાવા માટે એટલે ભૂખડ કે મારા વાર થા. બરોબર. હવે જેઠા મારી વાત સાંભળ. હા તારા જોડે મોણા નહીં બરોબર છે. આ મારા જોડે 3 માણસો હી. આ 3 માણોમાં જે મોણા તને ગમે એ મોણા તું લઈ રે બસ. જેઠાબા લગી રે ટેન્શન લેવો નહીં. તમારા વતીનો હું આવી જાઉં ઓન હું ધૂળ ચાટતા કરી દે. ના 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 તારો વિશ્વાસ ના કરું કે આ વાવાનો વિશ્વાસ ના કરું. તમે 2 જણા ડબલ ઢોલકી હો. બરોબર. અને અરે હવાર અને બા તમારા અંગાત ફરી પોપટલાલ એટલે આ તમારા જ માણસ હોય. એ જેઠાઈ ભલા મોણા આપણે ન્યાય સિવાય કોઈ દાડો બોલતા જ નહીં. એટલે આ શરત કેન્સલ નહીં થાય ને
શરત કેન્સલ નહીં થાય અને તમારે જો આ ખાવું ના હોય ને તો ઘેર જતા રહો. તમે શરત હારી ગયા. ના 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 હું લેવા શરત તો જીતવાની છે, કશો વાંધો નહીં, હું તૈયાર છું, હું ખાવા ઓલી. તૈયાર છો? વાહ વાહ. વાહ ભાઈ વાહ. આઈ જો હળદ તાન તમને ખબર પાડી દઉં હાલ હમણાં. શું છે ખાવામાં કહો? ઢોકળા. આ તો ઢોકળા હે. અરકાયા ખબર નહીં પડતી. આજ તો નાખી મોય કાલ મુઠા જમો. ભૂલ થઈ ગઈ, આટલું ખાઈ લઉં. હવા દે તો વળગ કે કી ફેટ નાઈ ગયો બહાર. બા શરત કેન્સલ. એરો ખાઈ ગયો અંદર, હવે મજા ના આવે, પૈસા તો પાછા મજા લાવો. નહીં આવે એ તો હું કોઈ ના હાથ ગધાતા હતા. એને અંદર હું લેવા હાથ નાખ્યો? આ જો મેલ દઉં. ના 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 હવે તારું યાઠું કોણ ખાય ભાઈ? બરાબર. શરત કેન્સલ, શરત કેન્સલ. એ નાસ્તો બીજો ભાઈ મંગાવો. યાર યાર એમ ટેન્શન ના થાય. વાત કરી એ છોકરું સબ આપણું ખાય ખરી વાત કરી છે. તો કહી દો હવે વળીને અંદર ફેર હાથ ના નાખ. હાથ ના નાખતો કે પીચી નાખ્યો. સારું. હઈ લે એ તમારા લડવું હોય તો પછી હું ઘેર જઉં યાર. પોપટલા શાંતિ રાખો યાર. ડરવાની વાત નહીં યાર, આ તો યાર ખાવાની વસ્તુ અંદર હાથ નાખે એમ થોડું ચાલે. એ તો હારવા આયા ને એટલે આવી નાટક કરી રહ્યા. તું બેહી રે બોલા. જેઠાલાલ હવે હાથ નહીં નાખે ચિંતા ના કરો. ઘણી ઘણી મિલજો હો બા. ઘણા લે પોપટલાલ. 1 2 3 4 5 6 7 8 9 10. 12 પમે 12 આ 14 પમે 14 આ 16 પમે 16 અત્યારે બરાબર. બરાબર. હવે આ લુખો ખાવા નહીં યાર, લોકો નહીં ખાવાના ને યાર. તો ચટણી બટણી લાવો હેડો. હા ચટણી બટણી હાલે યાર. વધતા બાજુ પોકળાવજો. હા પકડાઈએ. ના વધે ના, તો હાલ હમણાં તાળિયા ઝપટ જો. એ બા હા આ શરત હતી ના ઓલે થઈને મને બોલાયા તો હોય યાર વ્યવહારમાં બોલવું પડે ને યાર. ભાઈ હું તો વ્યવહારમાં બોલે પણ આ કશા કોમને નહીં ઈવન કરો લાયા તારી કિયા આ બે જણે એ કોમ નહીં તમે શાંતિ રાખો હજુ યાર. ઓહો અમે હું કોમના નહીં. મારી વાત સાંભળો પોપટ કાકા. હે હીરા વિડિયો શૂટિંગ ઉતારશી અને હું ટાઈમ લઈને ઉભો રહે. અમે કોઈ ઇમલીમ નહીં આયા. બરાબર તારી આરા એમ કહેતા હતા કે કશા લે, કોમને ખોલજે લે. નહીં એટલે યાર હવે મારી વાત સાંભળો. હે જે થઈ હા. ડાયરેક્ટ કોઈ આજે નાથે નહીં ખાવાના. તો હાથ અડાડવાનો જ નહીં. આવડા હાથે પેલી વખત ના જેમ. ના એવું નહીં યાર તું બંધા નહીં યાર. બા વેડ દે ઉપર. આવ વેડ દે તું. વૈકાને વેડ દે વૈકાને વેડ દે. સચી રીતના ખાવાનું તાણી. હું શીખવાડું યાર શાંતિ રાખ કઈ યાર ઉતાવળ હાની છે. ચટણી વેડ દે આજે પહેલા ફટાફટ વેડ. પોપટલાલ મોઢામાં પાણી આવી ખૂબ ભાઈ. ભાઈ પાણી અમને ના આવે પાણી તમને આવે અમે તો રોજ બા આવું તમે ખાઈએ. તમે પેલા મને કહેજો કઈ રીતના ખાવાના યાર ઢોકળા. આઈ જા લે પેલું ધોકું લાય. લ્યો આ બાજુ આવ્યા એ સજી ધોકું લ્યા. આઈ દે. બસ આવડી જાત બધવાના બરોબર. હા. આવડી જાત બધી ને આમ કરીને ખાવાનું. વાહ તારી એટલા શરતમાં કોઈ હું કૂતરો બનવું એમ? એટલે ભાઈ અમે આજ નહીં બચતા યાર કૂતરો બનવાનો છે વાત છે. બા આવી રીતના તો કૂતરા ખાઈ યાર, હું થોડો કોઈ કૂતરો હું આ રીતના ખાઉં યાર. આ શરત કેન્સલ કરો, ના ચાલે. તારે શરત પાડવી હોય તો પાડ નકર ઘેર જતો રે. તું હારી ગયેલો ચેમજી લે પૈસા પાછા નહીં મળી. પણ આવી રીતના તો ના ખાવાના હોય યાર. ભગવાને આપણે નાથ ખાવા માટે આલ્યા છે તો હાથે ના ખાઈએ. અરે ભાઈ આ તો શરત છે. શરતમાં તો ગમે તે રીતે કરાય લે. લે પેલું જો. ઢોકળું લાવજે તને શીખવાડ દો આવડી ખાવાને આમ ખાવાનું. હા એ તો સમજી ગયો. બરાબર. યા બા હા વિડિયો શૂટિંગ હમણાં ઉતારવાનું ટાઈમ હમણાં હાકો. આપણે છે ને અન્યાળા નહીં. આપણે વિડીયો શૂટિંગ નહીં કરવાનું. આપણે ખાલી તું ટાઈમ જ પકડી દે. કશો વાંધો નહીં. હા મારા ફોનમાં 00 પાસપોર્ટ છે હા. અને ટાઈમની ઘડિયાળ છે મોટી બધી. હા. એ ચાલુ કરજે. તો 2 મિનિટનો ટાઈમ રહે બરાબર. હા હા 2 મિનિટમાં બધા ખાઈ જવાના એમ ને? એટલે ઓમ નોમ નહીં ખાવાનું. ઓમ પાછું પડવાનું. ઓમ આગળ આવવાનું. પાછું પડવાનું આગળ આવવાનું. બા ઉભા કરો બોધવા જ દો. આ બધા યાર હવે એમાં પાછું પડવાની શું જરૂર છે? હોય તો થાળી સાફ થઈ જાય હાલ જ. આ તે કશો વાંધો નહીં. સાફ કરો તમે તાર. કરું ચાલુ. ઉભો રે આ થાળી આ બદલાય. આ થાળી આગી આગી કરો. હા બસ બસ. ચાલુ બારો. ઓમ નહીં આટલું આગું રાખ. ઓમ આગું રાખ. હા બસ રેડી. કરું આવી ચાલુ. કર ચાલુ.
બરોબર. પાણી તો પીવરાવો યાર. પાણી નહીં હોય, પાણીની આશા રાખશો જ નહીં. લ્યાઓ ચમ પાણી નહીં આવડો મોટો બોરાન. તો કોઈ ઈવન માટે આપણે લેવા જવાનું? આ એ વાતે સાચી. ઘરે ને યાર શાંતિ તમે. જલ્દી કરો જેઠાલાલ, જલ્દી કરો. બા જલ્દી 1 મિનિટ ને 40 સેકન્ડ. શું થયું જેઠાલાલ? હા ભાઈ હળાઈ રહ્યા યાર. આવું નતું લાવવાનું યાર, ગળ્યું લાવવાનું તું. જલ્દી 2 મિનિટ થવાઈ. બા જલ્દી કરો ભાઈ જેઠાલાલ જલ્દી. લે તારી વિનર માં બા લાગી. સ્ટોપ. સ્ટોપ સ્ટોપ સ્ટોપ. હો હો હો. ગણી લ્યો પોપટલાલ, ગણી લ્યો. લે ગોંજી તમે ગણી નાખો ભાઈ. એ હા, ભાઈ આપણે 100 ટુકડા પડી છે. બાના 100 ના જેઠાલાલના 1 2 3 4 5 6 7 8 9. જીતી જા 16 ઈવન. બાર હું હાલ તઈને ખાઈ જાઉં. ટીમ ના ચાલે હવે, હારી પટી ગયો. ગયું ભાઈ પટી હારી ગયો, ગયું. હા, હારી ગયો બકા. ટાઈમ જતો રે ને હવે હું ખાઓ. જો હું કીધું તું યા ઉકળીને 2 જણા જીતીને ગયા, એ દાડો કીધું તું એક ને હવે 2 દુશ્મન થઈ ગયા. કશો વાંધો નહીં, આજ તો તમે ભલે જીતી ગયા. ખાલી મારા પાર્ટનર ભૂખડ ના આપવા છે, પછી તમારી ખબર. હા હા, ઉપર 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 જેના લઈને આબુ હોય એને તું તાર આપજે, અમે ચો ના પાડી કે. આ તો હું હતો, જો ભૂખડ હોય જ ને તો 2 મોઢામાં બધું સાફ કરી નાખો. આ તે બોલે આબે તો ક એ તો હાજર નહીં એટલે બાપડો. એ બા મારી વાત ઉભરો. હા આ પૈસા હવે તમે જીત્યા. લે પકડ. ઉભારો લે 200 તમે વાપરો. ના 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 વાપરો આપણે યાર. એ બા લઈ રો તે દાડ અમને આલ્યા તા પૈસા. નહીં જોતા ખુ. લે 200 તું વાપર. એય, મહેનત વગરના પૈસા ના લેવાય નકર ફૂટી નીકળી. તમને ખબર ના હોય તો કહો. આ મહેનત નહીં કરી ત્યાં શું કરી શકો? લે વાત સાચી પણ આપણી તો મજૂરી કરી યાર ભાઈ. ચીડી ચીડી પડ્યા. ઓહો, કેમાં દોયડા બોયડા નહીં બોધ્યા આપણે? એ મહેનત ના કહેવાય ભાઈ. ભાઈ મહેનત જ કહેવાય, ગમે એવી મહેનત કરે મહેનત જ કહેવાય. અલ્યા પણ આ રાજી થઈને આલ્યા, એ લઈ લે ની યાર બખાડો કર્યા કે નકર ઝાપોટે હમણાં. રાજી રાજી. મારી વાત સાંભળો, હું હા કાલ આવી જજો બરાબર. 15,000 ની શરત. આ તો 15 હું 20,000 ની પાડ તું તો ના. 15,000 રૂપિયા કાલ ગીજામ તૈયાર રાખજો. હું શરત પાડવા આવી જાય ભૂખડ ને લઈને બરાબર. હાલ ગીજામાં 1 રૂપિયો નહીં યાર, 15,000 ની વાત કરો તમે. હાલ મેં 10 ની વાત કરી તોય તારા ગીજા નેટ 4,000 રૂપિયા નીકળ્યા. એ તો હું અત્યારે બેંકમાં જાઉં બરાબર. 20,000 રૂપિયા ઉપાડીને લાવો ને એમાં 15,000 ની તમારા હું શરત પાડું કાલ. તૈયાર રહેજો. હવે વાપર મારી વાત. આ જેટલા બેંકમાં પૈસા પડ્યા ને એટલા હંગરી રાજ અમારા અમુક પડે ને નકર એ ઘરના નડિયાદ બેંકના પૈસા સાફ થઈ જાય. એટલે હો થઈ જતા સાફ થઈ જાય તો થઈ જાય. અમે પેલી કહેવત છે ને કે હારેલો જુગાડ્યો બમણું રમે, એવું મારે હવે રમવું. આથી આવી જા કાલ આવી જાઉં. હા હા તૈયાર તૈયાર. એ આવજો. લે બા તારા લે હાલ કહેવત ના કીધી કે હારેલો જુગારીઓ બમણું રમા. એટલે ઈવાની હાર થઈ એટલે હાર હાર જ કરશી અને તમારું પલ્લું ભારે એટલે તમે જીત જીત કરશો. ઓ વાહ. એટલે નાના પાડતા શરત પાડવા આવીને તો હાથ પાડી દેવાની. આપણે તો આજ છે એની ટાઈમ આઈ એમ રેડી. હા તમે ભલે રેડી રહ્યા, અમન ગોઈંગ ટુ જવાનું કો આવી. હા ગેટ આઉટ. હારું હેડો. હજાર 1500 2000. એ બા, હા બુખાર. લોટરી લાજી શું? ના ના કોઈ લોટરી લાજી નહીં લે. તું હોય ચોથી આયો? હું તો હા ગમે થી આવ્યો, પણ આ પૈસા આટલા આયા ચોથી? આ તો દૂધનો પગાર આયો. દૂધનો પગાર આવ્યો? હોવા
અલ્યા હું દૂધ લેવા આવ્યો તો એ વખત તો એમ કીધું તું બે વહુ કીજી હે આ તો જમા પડે તો એટલા જામાં પડ્યો તો એમ ને ઓ તારે હું કામ છે બધું મારે કશું કોમ નહીં પણ હું કહું હા હે બા હા? એ પેલા કાળિયાને મને લઈને ચમ બહાર મિલ્યો તો કેજે તને મેં બાર મેલે એમ હા મને કાળિયાએ બધું કહી દીધું ખોટી વાત એટલે આ ભલા મોણા ભૂખડ તું મારો ભાઈબંધ હું તારો ભાઈબંધ કોઈ દાડે એવું કરું યાર એ કાઢ્યો રે ને મારો શું જુઠ્ઠો છે એના પર તો વિશ્વાસ કરી યાર ચોથી જુઠ્ઠો હોય મને નાસ્તો કરાયો કે આ બાના પૈસાનો નાસ્તો મારા પૈસા નાસ્તો ઓવે ના 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 ખોટી વાત મારા પૈસાનો નાસ્તો હોય જ નહીં ને મેં એને પૈસા આલ્યા જ નહીં ના સાચું બોલો બા ચમ આવું કર્યું તમે ભૂખડ તું કઈ નહીં શોગન ખાવા તૈયાર હું આપણે એવું કર્યું જ નહીં ભાઈ તું મારા ભાઈબંધ છે યાર હું લ્યા તને છેતરું યાર સાચું કહી ને હાચું જો બા વાત સાચી નીકળી તો પછી તારું આઈ બનશે હો પાછું આ ભૂખડ છોડશે નહીં પાહો હા પણ આપણે તને ક્ષેત્ર જ નહીં ને આપણે હની બીગ્યા કશો વાંધો નહીં તાણે એક કાળિયો ખોટું બોલ્યો ને હવે એક કાળિયાનું આઈ બનશે પેલા તો તું તાર જઈને કાઢિયાન માર હો લઈને જ આવતો તો પણ કાળિયો કે મારે કોમ છે પેશન ચાર પૂળો કરવાનો હોય એટલે જતો રહ્યો હું ઘણું બચ્યો પણ આયો નહીં એવું એમ ને ઓવા કશો વાંધો નહીં હો ભેગો થતું તો બે થાપો ચોડજે મારું લ્યા ખોટું નામ લે એમ કેજે તું તાર બે થાપો ચોડું ને ઓય લઈને આવું આજે કશો વાંધો નહીં વય ના લાવતો ઈ મેટલ પટા દેજે તું તારા ઘેર ના આ મેટલ માથા બારે થાય ભૂખડ નો ટાઈમ બગાડ્યો હો એટલે એ મેટલ ના કરવાની તું સોને મને કહે છે ને ભાઈ હાલ તો ઘેર જ જાય કે તાણે હવે હો લે આવજો હા અલ્યા તારી આ કાળિયાને મારે શું કરવાનું 200 રૂપિયા પેટ્રોલ ના 300 રૂપિયા એને વાપરવા આલ્યા તા તો એ મારા ઓળખાએ આ ભૂખડિયાને કહી દીધું ના કીધું તો સારું તું હાલ તો બોનું બનાવ્યું છે પછી હું કરું મારા ઓળખે એને લઈને આવશે તો હોય કશો વાંધો નહીં અમે ભૂખરના બાર મેલે તો લડી લે જે થવું એ થાય તાણ બીજું હું વળી પૈસા ગણવા ગણતો મારો ઓળખ્યો આવતો રહ્યો મને હજી સુધી એક વાત ખબર ના પડી કે આ કાળો જુઠ્ઠું બોલ્યો કે શિકરા ભા જુઠ્ઠું બોલ્યો કન્ફ્યુઝ કરી નાખ્યો કન્ફ્યુઝ શું કરવાનું આ કાળાને શું કરવાનું બાને શું કરવાનું લા તારી જેઠાલાલ ચમ મારા ઘર બાજુ વળ્યા અલ્યા ભૂખડિયા તને ખબર પડે અલ્યા યાર ચમ મુએ શું કર્યું તે તો આખી બાજી બગાડી યાર મારી ખોટો મને હરાયો યાર હું છો તમાર ભેગું ચુગાર રંબા આવ્યો તે તમને હરાય લે અલ્યા પેલા બા જોડે શરત પાડીને યાર હું બેહી ગયો તો તને વાત નથી કરી ફોન માં અને તું ના આવી ગયો યાર કોકના આમંત્રણ માં ખાવા યાર હું શરત હારી ગયો યાર બા જીતી ગયા હા હવે ખબર પડી કે બાએ ચમ મેકલ્યો તો હવે મગજ ધોડી ગયું બધું આ બા મારો ઓછો કોઈ ઓછો હ ચેવો પ્લાન બનાવ્યો બા 500 રૂપિયા આલીને પેલો કાળો નહીં હા. એને બાઈક લઈને મારા ઘેર નીકળ્યો તો ને કાળા નીમ કીધું તું કે ભૂખડ ના આખો દાડી તું ફેરવજે અને એના પછી એને તમારા હમુ શરત પાડી એટલે તમે મને બોલાવાય નહીં કોઈ નહીં તારી એ ગયડાએ દગો કરે એમ ને તો સાતીર મગજ વાપર્યું સાતીર અન્ય પીન શરત જીત્યો છે તમે હારી ગયા તે? હારી ગયો 4000 રૂપિયા હારી ગયો 4000 રૂપિયા હાર્યા ઓહ હારું કેવાય બા જીત્યા ને તમે હારી ગયા હું હારું કહેવાય યાર તું તો જોડે રહીને હરાયો યાર મને હવે મારી વાત અભળ હા ગમે તે કરી અને બા જોડે પૈસા તો પાછા લાવવા જ પડશે એ પૈસા તો જીતેલા હું કેવી રીતના લાવું હવે તું તો નહીં લાવી શકી પણ મારી વાત અભળ હા શરત પાડીને તો આવશે કે નહીં આવી શરત પાડીને તો આવી હવે મારી વાત અભળ આપણે અમે એક આઈડિયા કરીએ હો અડધા પૈસા તું હાલ ને અડધા પૈસા હું હાલું બરાબર આપણે બે જણા ભેગા થઈ અને બા હમું શરત પાડીએ
અને તૈયાર ના થાય તો એ તો થાહ ચમ ના થાય તૈયાર મુઈને હમું શરત પાડવા તૈયાર થઈ જવું તો એ ચમ તૈયાર ના થાય તો પૂછી જુઓ. અડધા પૈસા તારા આલવા પડશે પણ હો. અડધા પૈસા આલવાના ઓ અમાર જોડે હવે વધારે નહીં રહ્યા યાર આ શરત પાડી પાડીને પૈસા હું હારી ગયો તે વર રાખવી પડે ને, વર રાખીને શરત પડાય, એમને એમ ના પાડી દેવાય. અલ્યા મેં કીધું મારો ભાઈબંધ ભૂખડ હે યાર એનો શરત જીતી આલ છે ને હું પૈસા જીતી જાય પણ હવે તું તો હતો જ નહીં હાજર યાર હારી ગયો. એ વાત સાચી છે. એક કામ કર અડધા તું હાલજે ને અડધા હું હાલે આપણે બે જણા જઈએ બા જોડે અને બા જોડે જઈ અને રૂપિયા 10,000 ની શરત પાડીએ. 10,000 ની? ઓ પણ યાર જેઠાલાલ એટલા બધા પૈસા જ મારા જોડે નહીં યાર. એટલે પોચ તારા હાલવાના ને પોચ હું હાલું એટલે મારા બધા હારેલા પૈસા લઈ ગયો ને એકદમ પાછા આવતા રહી કી. ના એટલા બધા મારા જોડે નહીં, મારા જોડે તો કદાચ ને 2500 રૂપિયા પડ્યા છે. યાર કશો વાંધો નહીં ઈકન તો હેડ તો આપણે બધું કરીએ. હા પણ સારા ચાજી ના પાડતા હો 5,000 ની. સારું સારું ઈકન તો હેડ તો બા જોડે જઈ કરીએ આપણે હેડ. ચાલો. એ કઈડો અન્ય આપી ગયો છે એને હવે નાખો. હા કદાચ તૈયાર થઈ જાય ને તો પછી હું કોકના પાણીથી ઉસીના લાવી અને આપણે 10,000 ની પાડશું પણ પેલા કૈડાને તો તૈયાર કરો. સારું સારું હેડી ની ઘેર હેડ. હેડો. જેઠિયા જોડે 4,000 રૂપિયા જીતીને લાયો હું. હવે બજારમાં જઈને હારું હારું વસ્તુ ખાવા લેતા હું. એ બા હા સરસ જીત્યા એટલે બારગો હેડ્યા ખું. ચાના જીત્યા અરે જેઠાલાલ જાણી જીત્યા એટલે હમણાં મારા જોડે નહીં જીત્યા. હા જોરદાર મગજનો આઈડિયા વાપર્યો હો તમે. ચમ ભાઈ મને કાળા હંગાત મેકલી દીધો અને પછી જેઠાલાલ જોડે શરત પાડી દીધી. અન્ય પીન સરસ જીતી ગયો તું તે અન્ય પીધી ગયડા. મેં કોઈ અન્ય પીધી નહીં ભાઈ અને તને કાળા અંગત મેલ્યો જ નહીં મેં. એ તો હવે હું તમારો આખો પ્લાન સમજી ગયો. હવે કબૂલી લો પાપનો ખડો ભરાઈ ગયો. મારી વાત સાંભળો હવે એ બધી વાત જવા દે હડો જે થઈ ગયું થઈ ગયું પણ ફેર આપણે શરત પાડવાની છે આવી જો હડો. હા બરાબર લે હાડો શરત પાડો. હવે આપણે મારી વાત હા એક વખત તું મારા જોડે જીતી ગયો બરાબર છે. આ બીજી વખત શરત પાડી એટલે હું તારા જોડે જીતી ગયો એટલે વસૂલ થઈ ગયું. હવે આપણે શરત પાડવી નહીં ભાઈ. ના ના એ વસૂલ ના થાય યાર હવે શરત પાડવી જ પડે. ના ના આપણા જોડે પૈસા નહીં કે શરત પાડશું નહીં. ભાવ આમ ના ચાલો તમારે કહેવાથી અમે તરત તૈયાર થઈ ગયા હતા હવે અમારે કહેવાથી તમારે તૈયાર થવું પડે. હા તો તું જીતીને બેઠો તો એટલે તૈયાર તો થવું જ પડે કા. આ તે તમે નહીં જીત્યા હમણાં. હા વસૂલ થઈ ગયું કા. ના ના એમ વસૂલ કોઈ નહીં ફેર શરત પાડવાની છે અને એ જેવી તેવી શરત નહીં રૂપિયા 10,000 ની શરત પાડવાની છે. હા લે હાડો 10,000 ની શરત પાડવા તૈયાર થઈ જાઓ. આપણા જોડે એટલા બધા પૈસા નહીં કે આપણે શરત પાડવાના નહીં. નહીં પાડવાના એટલે આમ થોડું ચાલે યાર. મારી ઈચ્છા શરત પાડવી હોય તો પાડું નકર કોઈ નહીં. શરત નહીં પાડવી એમ ને. નહીં પાડવી વળી નહીં પાડવી ને નહીં પાડવી. કશો વાંધો નહીં ફુક્કડ હા તું આ બાને લઈને એકણ ભોરે હોય ત્યાં ઘડો જવો ના જોવો હું હાલ જ પાછો આવું. તો કરજો. હું આવું. હાલ તારા જે કરવું કર પણ હું શરત પાડવાનો નહીં. અલ્યા પણ શરત પાડવા તૈયાર થઈ જા કે પેલા મોણા. હું લેવા પણ હવે વસૂલ થઈ ગયું હવે શરત નહીં પાડવાની. કેમ ખબર કે તમે શરત પાડીની વખત હું નતો હવે હું શું એટલે મજા આવે શરત ની. હું લેવા પણ એવો ગોડા આવ્યો હું લેવા કરવા પડી લે હે. લે શુભમ એ શુભમ ચો જલ્યા નેહાર જવાનું નહીં લે તારા શિખર ચો રંબા નહીં જો શું કરવાનું મારા છોકરાને. એ પોપટલાલ આવો જેઠાઈ આવો હું આયા ભાઈ લે હેડો. તો કઈ તમે હેડો ને મારા અંગાત ખાલી. પૂછ્યું અર્જન્ટમાં કોઈ ભાઈ અર્જન્ટ કોમ છે તમારું એટલે હેડો. કોઈ ટપકી તો જી નહીં ન્યાય કરવાનો છે તમારે ચમ વળી. નહીં ને હા તો આવું બરોબર બાકી કોઈ ટપકી જોઈએ તો કેવું પડે ને. ના ના ભાઈ ન્યાય કરવાનો છે કોઈ ટપકી નહીં ગયું. હા તો વાટો નહીં લે હાડો આવું. લે હેડો જલ્દી હેડો. હા તમે હમણાં ન્યાયમાં બોલ્યા હતા એટલે અત્યારે ન્યાયમાં બોલવું પડશે. ચમ ભાઈ હેનું એ તો તમે હેડો પછી બધી ખબર પડશે. લે શુભમ એ શુભમ લે નેહાર જતો રહેજે. લે હેડો ને ભાઈ છોકરો ઘેર હાજર નહીં હું બૂમો પાડો છો યાર. લે શિખર ચો રંબા જતો રહે જ ખબર નહીં. લેડો તો આઈને જતો રે. હા એ જેઠાઈ હા કોઈ ઝઘડો છો ના ના લે ભાઈ વવન બોલાવા આયા. એવું હે ઓ વવન બે જણાની અંગાત લેવાના છે. બરોબર છે તો કઈ ઝઘડો થયો નહીં કરવાનો છે. અલ્યા ભાઈ ઝઘડો નહીં થયો એ તો ન્યાય કરવાનો છે. ઇવન બરાબર છે પછી હું કહું બધું.
ગોઈજી, એ ગોઈજી, એ બહાર આવો. આ બાજુ આવો. એ સદેવા, ઓય, શું જેઠાલાલ શું હતું ભાઈ? આ બાજુ આવો કહું. શું કામ છે? તમારા બધાને મારા અંગાત આવવાનું છે. ચોકડ ચોકન તે બાના ઘેર. ભાઈ અમે નવરા નહીં હો, બધાના ઘેર આવતા ફરીએ. ઓમ બીજું કોઈ કામ નહીં હોય ગોવિંદ કાકા. કોક શરત પાડીએ છે ને આપણે ઈકન ખર્ચા થઈને ઊભું થઈ રહેવાના છે. ઈકણ અમારા સોફાના કોઠેથી ઊભું રહેવાનું ભાઈ. એટલે હમણાં બા બોલાઈને આયા હતા એ વખતે શોભાના ગોઠિયા થઈને ભારે હતા એ ચાલે ને હવે હું બોલાવા આયા એ વખતે કાઠું પડે છે. આ તે મારે તમારો વખત નતા આયા. હા અત્યારે ફેર આપવું પડશે હવે. આખું દાડી યાર કોઈ ના આવે યાર. આપવું પડશે. ચમ આપવું પડશે ખબર છે? હા જો તમારે કહેવાથી હું શરત પાડવા બા જોડે તૈયાર થઈ ગયો તો બરાબર, અને હવે બા જોડે હું શરત પાડવા ગયો એટલે બા ના પાડી એટલે બાને કહેવાનું છે તૈયાર થઈ જાય શરત પાડવા. એ દારૂ આવવાને કીધું તું અમે નતું કીધું શરત પાડવાનું તમને તો. હા તે ઈ કે તમારે બે જણાને કેવું પડશે. જેઠાઈ શરત કરવાની ઓલે ભાઈ શરત પાડવાની છે 10,000 ની નીરા ના પાડી યાર. 10,000 રૂપિયાની. ઓવા. ઓહો જેઠાઈ હારી જાઓ તો ખાલી ખોટા નુકસાનમાં આવજો એના કરતા રવા દો. ના ના ભાઈ હવે તો ના હારું, હવે તો ભૂખડ આવી ગયો છે. ભૂખડ એવાના ઘેર જ છે. કે ભાઈ આ ખાલી ખોટું તમે કરી રહ્યા હો ભાઈ, ગામમાં ઝઘડાનો મૂડ છે ભાઈ. એટલે ભાઈ શરત પાડવી તો મારે પાડવી છે ને પૈસા હાલવા તો મારા હાલવા. તમે ઓલે ટેન્શન લો, ખાલી તમે બાને મનાવો. લે હટજો ભાઈ હેડો લે. ન્યાય કરી આલો મને એટલે હેડો. એક ગુંજી હેડો લે ભાઈ. પણ આ છેલ્લી વખત તો આવે નહીં આવી. આખું દાડ કોઈ ના આવે યાર. હારું હારું ભાઈ આ છેલ્લી વખત હેડો ભાઈ. હેડો. મારા હારેલા પૈસા બધા પાછા તો લેવા કે ના લેવા? લે ભાઈ તમે ફેરથી હારી જાઓ તો ભાઈ એમ કહો કે ભાઈ મારે ફેરથી હારેલા લેવા પૈસા. હા. ભાઈ ઝઘડો થાય યાર. એમાં અમારી કોઈ જવાબદારી નહીં. આટલી વખત હેડો ખાલી. હજી તૈયાર થઈ જાઓ કે શરત પાડવા. પણ મારે શરત ના પાડવી હોય તો હું ના તૈયાર તો વાત કરી જોઈ લે. અરે યાર મારું મન હચવાઈ જાય. કોઈનું મન રાખવું નહીં. કોઈ હેડો પોપટલાલ. આવો પોપટલાલ. ઓવા આયા ને? ઓહો અમે ના દેખાણા ખો પોપટલાલ એકલા જ દેખાણા તમાર. આવો ડબલ ડોલકી આવો. આવું ના આવું આફળવા અમે આવીએ. ના નતા પડતા ઘેરથી જ કે અમે નવરા નહીં. અલ્યા ભાઈ એ તો અભળવું પડે. તમે જેવા હોય એવું તો હવ કે. હા વાવ, અમે ચો બે બાજુ વાગ્યા ખાલી આઈને ઉભા રહીએ ને વ્યવહારનું સાચું કહીએ બે જણા. હા તો હવે વ્યવહારનું સાચું કો હેડો. અલ્યા તમે બે બાજુ ને ત્રણ બાજુ વાગે એવા છો. અલ્યા ટેડી. બા બસ આવી હો, વધારે બોલ બોલ ના કરો. ભાઈ એ વાત સાઈડ પર મેલો ને પોપટલાલ કો હેડો. હે બા આવો. આ બાજુ આવો. શું છે? ચમ ભાઈ ઊંધાયા કરી રહ્યા હો? ઊંધાયા? હા આ મેં હું ઊંધાયા કરે ભૈયા? ભાઈ વ્યવહારમાં ચમ ઊભા નહીં રહેતા એમ કહું યાર. વ્યવહાર તો હજુ વાર છે યાર. ચમોહન શરત પાડવા ના પાડો હો. શરત પાડવાની? હા હા. પૈસા નહીં. ઓહો હમણાં શરત જીત્યા એટલે 4,000 આયા નહીં તો જ્યાં. આ એ તો વપરાઈ ગયા. હે વપરાઈ ગયા. ઓહો એકી દાડે વાપરી ના શકું. હા આપણે હાથોના છૂટા છે ભાઈ. ટોટલ 8,000 રૂપિયા હતા તમારા જોડે. 4,000 તમારા ને 4,000 વાના જીતેલા. ચોહી વપરાઈ જતા છે. અલ્યા આ તો શરત પાડવી પડે ને એટલે જુઠ્ઠું બોલી પૈસા તો એવાના જોડે જશે. શાંતિ રાખો શાંતિ રાખો. તમે પેલા શરત પાડી ત્યારે તમે મારા જોડે જીતી ગયા હતા. આ બીજી વખત શરત મેં તમારા જોડે પાડી, હું જીત્યો, હવે વસૂલ થઈ ગયો, હવે શરત પાડવી જ નહીં. ના ના ભાઈ વ્યવહારમાં બોલજો હો. શરત પાડવી પડે કે ના પાડવી પડે? જેઠાઈ તમે ચિંતા ના કરો એરા મોની જાય. મારું કેવું નહીં મોની કુના કેવું મોનથી ભાઈ. હે તમારે શરત તો પાડવી પડશે. શરત પાડું યાર, એની ના નહીં પણ પૈસા નહીં. ઓહો જીતેલા એકી દાડે વાપરી નાખ્યા. ઘરમાં મૂક્યા છે. લાવો હેડો ઘરમાં કાઢો. નહીં મેં ત્યાં ચોય હું આઈને જો ને તાળા બેઠા બેઠા પૈસા ગણતા હતા. હું એમ કીધું કે લોટરી લાજી. ઓહો ચમ જુઠ્ઠું બોલો ભાઈ. અલ્યા એ તો 800 રૂપિયા જતા નતા કોઈ વધારે. બા મારી વાત સાંભળો. હવે અમે વ્યવહારમાં બોલવા આયા એટલે વ્યવહારમાં જ બોલશો. આર્યા ના પાડતા હતા તો અમે તૈયાર કર્યા હતા કે નહીં બધાય હંગાત આઈને. એટલે હવે એ કહી એટલે તમારે તૈયાર થવું પડે. એ ખેપેટ તારે બા આ કેટલાની શરત કે 10,000 ની કે એટલા જ ના હોય. ઓહો તમને બીક લાગે છે શું? બીક તો કોઈ લાગતી નહીં. તો ભાઈ પાડો શરત તારા. એકલો આવતો તો આ બાજુ લેવડ તૈયાર. ના ના એકલો નહીં. મારા સપોર્ટમાં ભૂખડ છે. અમે ભૂખડ બે પાર્ટનરમાં શરત પાડીએ બરાબર. જેઠાઈ ઉભા રહ્યો. એના જોડે કેટલા પૈસા પડ્યા છે એટલી શરત વાત છે. બોલો તમારી જોડે કેટલા પડ્યા છે પૈસા? કશું નહીં પડ્યું. આપણે શરત પાડવી જ નહીં ભાઈ. વાત જવા દે ને યાર. ના ના શરત તો પાડવી પડશે. અમે હોય નહીં કરવા આયા ભાઈ. અમે હોય નહીં કરવા આયા ભાઈ. નહીં ના થાય તો હું કોમનું ભાઈ. એ હા તૈયાર થઈ જો. આ બધું બોનો નહીં ચાલી. પૈસા જીતીને બેઠા ઘરમાં થોડા એરિયા મેલવા દે તમને. અને વાપરો મારી વાત. તમારી શરત ના પાડવી તો કશું વાંધો નહીં. ગમે ઘર નીકળી જાય. હા
હા વ્યવહારમાં નહીં ઉભા રહો, ગામવાળા ભેગા થઈને એ જ કરશી. સાચી વાત છે. અરે પણ આમાં તો વ્યવહાર આવે લે શરતમાં. તમારા ને તમારા શબ્દો આડા આવી હારે ના પાડતા હતા, તમને લઈ જઈને બધા નતા આ કરવરાઈ. તાણી આજે એને કહી જાય એકલો આવી જાય હાલ શરત પાડું છું. ભાઈ અમે તો ભૂખડનો 2 જણા ભેગા થઈને શરત પાડીએ યાર, એટલે અમે તો 2 જણા ભેગા થઈને જ પાડીએ કી. જો એ 2 જણા હું એકલો યાર. એટલે તમારે ગમે લેતા વાત લેતા આવજો મને. હા તમાર માટે તો અમે બે બેઠા. બોલો ગોવિંદજી તમાર ભેગું લેહો કે મને. હા પોપટલાલ ને લેવા આવતો હોય છૂટી. હા એટલે આ ભાઈ ડબલ ઢોલકી લઈએ ને તો હારી જઈએ. તમારે હવે પૂરા પૈસાની શરત ના પાડવી હોય ને તો ઓછા પૈસાની શરત પાડો, પણ અમારું મન રાખીને તમારે શરત તો પાડવી પડશે. શરત પાડવી પડશે નકર ગમે ઘર નીકળી જાય પછી કહેતા નહીં કે કીધું ને તું ભાઈ. બરાબર છે. કશો વાંધો નહીં હેડો. તૈયાર હાવ તૈયાર. લેડો. કેટલાની 10,000 ની હો. ના હવે એટલા બધા નહીં ભાઈ પૈસા આપણા જોડે. આ તો તમે કો યાર. 4,000 ની. ચાલે જની ના 5,000 રૂપિયા રાખો. હા પોત ની રાખો તો 2500 અમાર ભૂખડ આલે ને 2500 હું આલું. બરાબર છે. એટલે 5,000 ની રાખો હેડો ભાઈ. બરાબર હોશિયારા કરી જાય. મંજૂર ના મંજૂર. લેડો તાણી શરત ચાલુ કરો. હા અમે જોવા ઉભા જ છે. શરત એકન ચાલુ નહીં કરવાની. તો શરત ભૂખડના ઘેર ચાલુ કરવાની છે બરાબર. હા. અને હું તને પૈસા આલું ને હા. એ પૈસાનો તું નાસ્તો લઈને ભૂખડના ઘેર આવી જા ફટાફટ. કશો વાંધો નહીં. બરાબર. હા મોડું ના કરતો. સારું. પકડા 400 રૂપિયા. 400 રૂપિયાનો નાસ્તો ગમે તે લેતા હોય ખાવા માટે બરાબર. ગમે તેમ. ગમે તે તને જે હું જઈ લેતા હોય તું તાર. સારું. તો કીધું હો, ફટાફટ ભૂખડના ઘેર આવજે. જલ્દી આવજી પાછું મોડું ના કરતો. અને બીજી વાત મારી ઓભળો બા. લેહાડો ભૂખડના ઘેર પછી હું તમને સમજાવું. હાલે હેડો. ચાલો. ચાલો. તારા ઘેરથી ટેબલ તૈયાર કર અને ઓખે બોધવાની પટ્ટીઓ તૈન લાય. ટેબલ તો હારી કાયમ માટે તૈયાર જ હોય છે ભૂખડનું ટેબલ. બસ આટલા ટેબલ રાખ. અને હવે મારી વાત સાંભળ. ઓખે પાટા બોધવાની પટ્ટીઓ લેતા તૈન. લેતા આવો. હું તમને સમજાવી દઉં બરાબર કઈ રીતની શરત રાખવાની છે. આમ જાજે ની યાર. હા કાયા ના તો યાર શરત પાડવાની છે ભાઈ. આ કઈ શરત વાળા નહીં આયા. હા એમ. એટલે ઓછી વટીને ખાવાનું. ઓલા ભાઈ તો હું સમજાવું શાંતિ તો રાખો. લાય આઈ ગઈ. ત્રણ પટ્ટીઓ આઈ ગઈ, ચિંતા ના કરો. જો હવે મારી વાત સાંભળો. એક પટ્ટી તમને બોધવામાં આવશે, બરોબર એક પટ્ટી મને બોધવામાં આવશે, એક પટ્ટી આ ભૂખડને બોધવામાં આવશે બરાબર. બરોબર અમે ભૂખડને 2 પાર્ટનર. બરોબર જો ભૂખડ એકણ આવી જા પેલા તો 2500 રૂપિયા ભૂખડના. બરોબર. હું એકણ આવી જાય તો 2500 રૂપિયા મારા બરાબર. અને તમે એકલા એકણ આવી જાઓ તો 5000 રૂપિયા તમારા. સમજી ગયા? અને અમારો ફાયદો તમારો ફાયદો એ તો કરીએ પછી યાર. શાંતિ તો રાખો. જે શરત જીતશે એ તમને આલશે 100 રૂપિયા વાપરવા. એ જેઠાલાલ હા પણ તમારે બેને ખાલી પાટા વધવાના, બાને તો શું કરવા વધવો પડે? બાને ખાલી ચશ્મા કાઢી દેવાના એટલે નહીં દેખાતું. ના પાટો તો બાંધવો પડે. અને આ પાટો ઓખે બાંધી અને પેલા એકણ લઈ જવામાં આવશે બરાબર ચોપામ. બરોબર. અને એકણ ભમેડી ચકડી ખવડાવવામાં આવશે 3 જણા. અને પછી એથી છોડી મેળવામાં આવશે. એકણ નાસ્તો પડ્યો છે, એકણ આવીને આપણે નાસ્તો કરવાનો બરાબર. સમજી ગયા ને? સમજી જો. પણ હવે મારી વાત સાંભળતું. હા આ પટ્ટી કોકે ખોલીને જોઈ લીધું તો ઊંચું કરીને એ તો નહીં. આ 2 જણા પેલા ડબલ ઢોલકીને 2 અને આ પોપટલાલ 3 જણા તો જોવા વાળા હે યાર. બા અન્યાય અમે નહીં થવા દઈએ બસ. હા એના ન્યાયમાં બોલશી. હવે ભૂખડ મારી વાત સાંભળ. હા આ રી શરત આ છેલ્લી બરાબર છે. આજ પછી શરત પાડવી નહીં. કશો વાંધો નહીં, નહીં પાડીએ. કશો વાંધો નહીં. ભૂખડ વચ્ચે જ નહીં હાલે હો. તારા આલુ તાલ ના આલુ તો કોઈ નહીં. તું તાર બીજા જોડે પાડવા જજે પણ આપણે પાડવી નહીં. સારું સારું તમારી જોડે શરત પાડવા નહીં આવીએ અમે તો ભૂખડ ને 2 જણા બીજે જા. આ કશું હતું. કોઈ વચન આલી દો એટલે કોઈ દાડો તમારા કોરા શરીર નહીં પાડી. આ તો કીધું ને ખરી. હા તમારા આગળ નહીં પાડીએ બરાબર. કશું વાતો નથી. મંજૂર ને? હા મંજૂર. બસ રેડી. હવે પેલા સદેવાન ખાલી નાસ્તો લઈને આપવા દે. લ્યો તમારા પૈસાનો નાસ્તો. લાવી દીધો ને? હા હેડો પૈસા લાવો હેડો. લ્યો ગોવિંદજી આ નાસ્તો બધો ટેબલ ઉપર કાઢો. લે આ 2500 મારા. આ 2500 મારા. લે ભાઈ આ 5,000 અમારા.
બરોબર 2500 5000 અમારા અને 5000 બાના બરોબર. આ થઈ ગયા ભાઈ 10,000 થઈ ગયા 10,000 ની શરત પડી છે બરાબર. લાડો બેહી જો ખુરચીઓ. હાલ ખુરશીઓ નહીં બેહવાનું. ગોવિંદજી હા તમે એકણ બધો નાસ્તો કાઢીને રાખો, અમે ત્યાંથી આવીએ બરાબર. એ હારું. ઓકે પટ્ટી બધીને નાસ્તો તો જોતા જો ખાલી એક નંબર ખમણ લાયો હું. એ તો જે લાયા હોય એ બધું એકણ કાઢીને રાખો. હા કાઢી દો નાસ્તો કાઢી દો પેલા હેડો આપણે હેડો બા તો કણ હેડો. ઉભો રે યાર જોવા જે. એ બા એ તો એકણ આવીને પછી ખાવાનું જ છે તમારે. લે હેડો હાલ. લેડે તો કાઢી ઈવનના જીવ નહીં રે જોવા દો જોઈ લો, ઈવનના જોઈ લો, જીવ જોઈ લો. નહીં રે. આ જો ખાલી ખમણ જો ખાલી બા ખાલી મુઠા મેલશે ને તરત ઓગળી જા. હાલ મેલ દઉં. હો હાલ રવા દો ભાઈ લે આ તારી આવી હકાયન બોલો આને બોલો તે દાડ મને મારતા હતા ને બોલતા હતા. આ હકાયન બોલો આવી. એ અહીંયા લે પૈસા. તમે બે જણા યાર આવું કરવા માંડ્યા યાર હજુ. લે તમારે જ ખાવાનું હો ભાઈ અત્યારે ચો ખાઈ ગયો આ તો લે યાર મોટો લેટવો ડાચ્યો તેમાં. એ નાના મોટે બહુ બોલે નહીં. ચમ કાતું ખબર હે? આ વાની નજર ના લાગે ભલા માણસ. ભલે ભાઈ આ ખાવાનું ના હોય એકણ ઓખે પાટો બધીને જે આવશે એરો ખા. લે હેડો યાર. આ વાને હું કરવાનું મારા લે એ આ કઈડો થયો પણ હાઈડો આવો ને આવો કેટલી કડા રહે લે એ ભાઈ એમ જો યાર મોડું થાય હેડો. તમારી નજર ના લાગે. તું મરી તો નહીં જઈ તાણો. હા. બસ આટલા પાસ થઈ ગયો હેડો આપણે 3 જણા. લે પૈસા પકડ પોપટલાલ હા. 3 જણા ના ઓખે રૂમાલ બધ્યો. હા મને તો એ જ ખબર નહીં પડતી શું કરવાનું આ શરતમાં. એ તો સમજાઈ દીધા લ્યા. તું ચૂપચાપ ફરે ના. આ ઓખે પાટી વધેલી એક નહીં. હા ઓમ ના ઓમ હમમાં ટેબલે અડવા જવાનું. જે અડશે ને હા. એ નાસ્તો ખા અને સરસ જીતી જા. ટાઈમ ટાઈમ 2 મિનિટનો. 2 મિનિટનો ટાઈમ હે. ઓવા. લાવો ટાઈમ વાળો ફોન લાવો બા. લે આલુ ભરે ઉભરે બા 2 મિનિટ બરોબર હે ને? 2 મિનિટ ના ચાલે યાર. આ તો ઓછે બોધીને જવાનું 5 મિનિટ રાખ. કશો હતો નહીં 5 મિનિટ હેડો. લે ભાઈ એ છે દેવા હા આપણે ટાઈમ ચાલુ કરવાનો ઉભરે પકડ એ આ ફોન આશ થઈ ગયું ચાલુ હું જઉં. એ ભણે લે ભણે ભરો હાલ તો જાહો. ભાઈ હાલ નહીં પેલા કોમેડી ખવડાવવાની. એ સદેવા હા. તું આઈકન ચકડી ખવડાવ હું આઈકન ખવડાવ ચકડી એ હા, હા હા. મેં ખવડાવું ચકડી. અનપરો પેલા ચકેડી ખવડાવી દઈએ ને પછી ટાઈમ ચાલુ કરીએ. હા હા આગળ આગળ. બસ ઉભા રહો વચ્ચે વચમાં. હા અલ્યા એ પકડ કલ્યા. હા હા પકડે. હમણાં પડતો થાય તો તું ઉપરું કરવા આવે પછી. કરું ટાઈમ ચાલુ કરું. હા ચાલુ કર પણ દેખાતું નહીં યાર. સ્ટાર્ટ બોલતા નહીં હો, આપણા કોઈ બોલતા નહીં. હા બોલતા ને ભાઈ લે પોપટ કાકા. એ મરી ગયા રોડ ઉપર ચાલેલો. પેલો તો આવડો યાર. ક્યાંથી આવ્યો? હમ જાતો. કંટાળે અવળા થઈ. જોજો વગાડી નહીં. આ કોણ છે? અમે છીએ અમે. હું કહેતો તો તું હું કહેતો તો લે ઈને ઉકા પાછો વાળે જવા દેવું તું. ઓ અમે ટકરાઈને તો સાધન ના ઉપર નુકસાન આવે વાન જ કોઈ થાય એમ નહીં. લે લમણા બમણા તૂટી જાય તો નોમ આપણું આવે તમે બોલતા નહીં હો, ખાલી દિશા આપણે નહીં બોલવાની. એ તો ઈવન રીતે જોઈ. એ હા. આહુ આવ્યો. એ બાવળીઓ હ લે યાર આ તો લેબડો હોય એવું લાગે યાર. 1 મિનિટ થઈ ગઈ. પોપટ કાકા વળી પેલો રહોડા ફેડ્યો. રહોડામ કીજી કોલસા પડ્યા ખા વગાડે રે ક્યો લે રહ્યો. જેઠાલાલ અલ્યા એ આ હું હવે છે? અલ્યા કોળિયો. અલ્યા આ કોળિયો મારા ખેતર છે. ચોકણી ચોકણી રે. આગળ આવો આગળ. કોઈ નહીં લડ્યું ભાઈ અમે છીએ વાકર
થોડા કોઈ લડવા દેતા હશે? ભાઈ લડતા નહીં હો, કાયદેસર શરત પડી હો, આમાં લડવા ના આવે. જેઠાલાલ એ જવાબદારી મારી, કોઈ નહીં લડે. લે આ દરવાજો તોડી નાખી. લે આ પેલા ભૂખડીના ઘરમાં પહેરી ગયો, બારથી વાકી દીધું. ટેબલ કેટલા છે યાર? અરે આ મજા કોવાથી પણ આપણે તો યાર વ્યવહારમાં બોલવા આયા, અન્ય તો કરો તમે. ના આખો દાડી ઈવનના ચીડી છો આપણે હરિયો કરવાની, એટલે આને રે ને ખોડ છોડી દે ને એવું કરવાનું. ના ના ખોલ દે યાર, આપણે વ્યવહારમાં બોલવાનું યાર. ખોલ દે ખોલ દે. હા ખોલ લે બા. લે એ ભાઈ યાર તમે ઓમ ઓમ કરીને ધોકા ના દેહો. ગાડી જો એમને તમે ના કહો, આપણે વ્યવહારમાં બોલવા આયા. અરે હા 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 આ હું હાથમાં આવ્યું ભાઈ. અરે આ તો ગાડી છે રે. એ પોપટલા હે ઓય આવો. શું હે ભાઈ? ભાઈ વના પર તડકો પડે કોક ઢોકો. તડકો પડે ને તો ઉપરથી સારું કહેવાય, ગરમ થાય ગરમ. અને આપણે શું ખાવું, ઈવન ખાવું. આ રહ્યું ઘર મારું, મતલબ મારા ઘરના બાજુમાં જ નાસ્તો પડ્યો. આવા કડા તમે જ્યાં તમે હારી ગયા, હાલત ખાઈ ગઈ. આઈ જા ખબર પાડો આઈ જા. હા? ટેબલ હાઈટ હાઈટ એટલે ટેબલ તો ગયું આય આય આ બાજુ આય, કે બાજુ હો? આ બાજુ. હા એમ બતાવતા ને યાર, હું તમને ખોવા આલ્યો યાર, સમજી જો કેટલા આપું કરતા આય આ બાજુ આય. ટાઈમ પૂરો, ટાઈમ પૂરો, હા ટાઈમ પૂરો. કોઈ આડે ક્યું નહીં. એ ટાઈમ પૂરો ભાઈ, ટાઈમ પૂરો થઈ ગયો. ટાઈમ પૂરો. અલ્યા તારી જો 5 મિનિટ થઈ ગઈ, જોઈ લ્યો. એ હા જોઈ લ્યો, 5 મિનિટ થઈ ગઈ. હાય હાય હું ટેબલ ના હાવ હજાર હતો, આ પોપટલાલે છેતર્યો. લે ભાઈ હું તો કહું ગમે તે, તમારે થોડું મારું વાપરવાનું હોય. હા. ભાઈ મારી વાત સાંભળો, હવે ફેર ઓખે પાટી વધવામાં આવશે હા. અને ફેર એકણ આપવામાં આવશે. એ ભાઈ આટલે જ ચાલુ થાય ભાઈ, મારે 3 વખત રહી ગયું યાર. ના 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 ચાલે બા, હવે ફેર જવું પડશે. ફેરે એટલો ને એટલો ટાઈમ. ફેરે એટલો ને એટલો ટાઈમ બરાબર, અને ઓખે પટ્ટી બોધી નીથી ફેર આપવાનું. જેઠાઈ તમારે શરત પાડવી હોય તો પાડો, નકર રવા દો ભાઈ. મારે યાર ધોરણ 4 પૂરો કરવા જવાનું છે. અલ્યા ભાઈ આમ ના ચાલે યાર, આટલી શરત કોણ જીતે કોણ નહીં જીત્યું એ તો જોઈને જવું પડે કે. એટલે અમે જો તમારા વાડી નવરા હા. આ આખો દાર ના હોય યાર, ઓમાં પટાઈ દો, જે જોડે હોય ના ન્યાય આડજો. ના 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 એમ ના થાય, આટલી વખત રો ખાલી આટલી વખત બસ પૈ જતા રહેજો. જો આટલી વખત રહીએ 5 મિનિટ પછી નહીં રહી. હા હા પૈ જતા રહેજો બસ. હા અને આ છેલ્લી વખત. હા છેલ્લી વખત લે આડો પાછા હતા ઈ બરાબર? કરે. લે બા તો એમ તો હું ઘરમાં હતો, માં ઘરમાં પૂછતું હલકે આવી જાય હું. આ ના, ના. છેલ્લી વખત હોય, છેલ્લી વખત 5 મિનિટ રહીએ. હેડો છેલ્લી વખત નહીં રાખું, હે નહીં રાખું. લા પૈસા પાછા તો લો. અમે સરસ જીતી જ જાય. એ વખત જીત્યો, પૈસા પાછા જો ને મને. પૈસા ભાઈ મારા જોડે કોઈને નહીં મળે. હું કરવાનું યાર, કોકે આ તો માણસો અલગ અલગ બોલે છે તમાર તો. ભાઈ હું બોલે ફાઇનલ યાર, શરત મેં પાડે કિને પાડે એમ કેજો યાર. એટલે તો તારા બોલવું પડે ને આ તો યાર. નહીં કેતો ચારનો હેડ નહીં યાર, તો કણ યાર ચારનો મંડ્યો હી યાર તું એ. કોઈ જીતી ઊંધો નહીં પડે, વાત કરી આ તો હેડ લોકેશન ઉપર હેડ. લે હેડો. લડ્યા વગર હેડો. ફેરથી, ફેરથી. લેડો ઓખો બાંધી દે હેડો. એ હા લાવડો. વધો ફટાફટ હેડો. ભાઈ આપણે બોધેલી હો. ના અડધી વર્ષો ખુલ્લી ના ચાલે, ફેરથી બોલ. ફેર બોધો ભાઈ. લાવ બાના તો હું બોધ્યો હોય છે. હા ભાઈ બધે નહીં યાર. હા તે તો કોઈ તારા જેવા અન્ય અલા ઓને પહોંચજો યાર, બહુ બોલ બોલ કરા આયે. આ બા ન્યાળો હોય યાર. બા નહીં, તમે બે અન્યાળા આ હો. મારો છો બધી રીતે પહોંચી લો ભાઈ. ખાવામાં પકવા નહીં દેતો, બોલવામાં પકવા નહીં દેતો. એ ઓખો બાંધી જી લે. હા ફેવડી દો હેડો ભાઈ. કેવડી દો ભાઈ, હું ટાઈમ ચાલુ કરું. એ હાથે ફરી જો ભાઈ. હાલ ઉપર હાથે નહીં. આ બાબા રે. અરે વગાડી રે. હાય. ચાલુ થઈ ગયું પોપટ કાકા. એ હા. સ્ટાર્ટ થઈ ગયો ભાઈ. આ બાપા રે. લે જીઓ વચ્ચે આવે છે યાર. વખાડી ખુ. લે આ તારી. બાપા રે. આ
પૈસા પડ્યા છે અંદર ખાવા પોપટ કાકા મને એવું લાગે જેઠાલાલ દેખાતું લાગે એટલે આપણે હમણાં બોલ્યા નહીં કે અમે તમારા વાદે નવરા નહીં એની રી કાઢતા લાગી તમને દીધું ને મને દીધું લે ઉજવાડી નાખે ને આ તો ભલે હાથ ભાજી નહીં ગયો જો કે આ કરી રહ્યા એક મિનિટ એક મિનિટ થઈ ગઈ. અલ્યા, મોટું તૂટી ગયું. મને ભાઈ હાથે દુખાય હો ભાઈ હું ઘડી વાર બે આવું મને જ દુખાય હન એવું દીધું હન લેબડે લેબડે જાયો એટલા નાસ્તે પહોંચી જાયો. તારે તો પોકવું હશે ચમ નહીં પોકવું હોય બેસી દેવા લેબડે તો હા. હું આવન ચાણ પાર આવશે હજુ 1.5 મિનિટ થાય હું શું કહું હા કંટાળો આવે હવે હું શું કહું હાથ ધોઈ દો અને આપણે ઝાપટી જઈએ ઈવનનો નાસ્તો આપણે ના ખવાય યાર ચિંતા ના કરે એ બધું મારા ઉપર ઢોળી દેવાનું કોઈ બોલીને તો પણ યાર એવી રીતે ના ખવાય યાર આપણે તો હોય જોવા નહીં બોલાયા ને વ્યવહારમાં બોલવા નહીં બોલાયા હવે વ્યવહાર આખો દાડી આપણે આવવું પડે પછી અત્યારે સાચું બોલ લે હા. એટલે વ્યવહારમાં આખો દાડી આપણે આવવું પડે એટલે અત્યારે જે આપણે ઝાપટી જઈએ એટલે પછી આપણે બોલાવી જ દે વાત સાચી આમ તો આખો દાળ ભાઈ બોલાવી જ નહીં હા હા એટલે આપણે ઝાપટી જઈએ ત્યારે એમ કહે કે ભાઈ યાર ઝાપટી ગયા હવે વાન નહીં બોલાવા હા હસ્તો બોલો પેલો ચાઈસ પર આ લેબડો તો જો. ટાઈમ લાગશે એ બા કોમ નહીં યાર ટેબલ નું કોમ છે મારે અરે યાર હજી ઘણા જેટા પડો તમે ઓવા પેલી બાજુ જો પેલી બાજુ તે બાજુ પેલી બાજુ તે બાજુ ઓવા પાછળ પાછળ ઓ હા તારા કેટલી મિનિટ થઈ લ્યા અલ્યા મિનિટો તો કો. મિનિટ હજી તો બે જ થી બે જ 3 મિનિટ બાકી તમે તાર કોણે જો આ તું તાર કોઈ ખોટું બોલતા છો આ જીવાલાઈ. જલ્દી પટાવતી મિનિટો થઈ દેવાય નીકળી જવાનું હા. આ એરી જીવાલાઈ. એટલે ટેબલ મારું ઓછું તો મેળવી લેવાય ને મને જડી ગયું સમજો બા. હા મને ટેબલ જડી ગયું સમજો. જડી ગયું હા આવા ટેબલ ચૂ. સારું કર્યો બહુ ટકા ઓઇલ આવી દીધું જોર કરા તેડે તેવા કોણી ટેબલ જડી જાય. આ મારું ઘર છે. બરોબર. હવે એની તરફ ટેબલ પડી. મને મારતા ના કોઈ મજા આવે હે આવી લે વચ્ચે પેલા દીકન કે તું કોણી જો કે હો પાડતા હા મારી વાત આપણો 2500 તમારા ગુંજી 2500 તારા અલ્યા બા તું હા, અને આપ મારા 5000 એમ કરી ભાઈ યાર પ્લાન મારો નહીં યાર ઉવા આ તો પછી વાથી ફરાર થઈ જઈએ ખરે આટની એ બાનું હું કીધું આમ તો આઈડિયા હારી છે રોજ વાદી ઇવન વાદી તો આપણે કોઈ નવરા હે બા કચુંબર ટેબલ જોડે ખુરશી નથી પડી તો પછી ટેબલ ચડી જાય. લે હાલો નીકળી જઈ ઇવન શક પાડી બરો વાદી વાદી ચાલો ખાવાનું તને થોડી ખાવાનું એ મિનિટો જેટલી થઈ લ્યા અલ્યા પોપટલાલ એ એ પોપટલાલ સદેવા અલ્યા મિનિટ અલ્યા મિનિટો જેટલી થી ક્યાં કિલે સદેવા. લ્યા આ એક તો છો વચ્ચે જાને લે તો કમળા આલ્યો હમણાં એક એ બા બા પોપટલાલ તો જે બોલાવજો. અલ્યા પોપટલાલ અલ્યા કેટલી મિનિટ થી એ પોપટલાલ અલ્યા બોલતા કેમ નહીં અરે યાર એટલે ગોવિંદજી ચમ લેવા આમ કર્યું અને તો જાય ટેબલ આપણા હાથમાં ચખાવા દેતા એ બા આટલા મો રૂમાલ છોડું પેલા બોલતા નહીં તે- યાર તે બા- 1
મેં વાસો ખોલી દીધી હો. બોલ જીજી. એ ટેબલ હા અલે એ વાસો ખોલો જલ્દી જલ્દી. શું છું લે? ટેબલ તો જુ પેણા કમ પડ્યું જુઓ. નાસ્તો કોણ ખાઈ જુ? વાહ, તારી હવે મને ખબર પડી પેલા 3 જણા મારા ઓળશા નાસ્તો ખાઈ અને નીકળી ગયા એટલે બોલતા નતા. તન તારા બા તારા તાર હવે રમત તો લબાન આવે વચ્ચે પાટા બોજવાની વાત કરીએ તે. અલ્યા બા આ તો શરત પાડી યાર, તમે આખરી રમત લઈને આવો તો પછી મુએ લઈને ના આવું યાર. ભલે નાસ્તો તો ભલે કરી ગયા, પૈસા તો જેલાવડો. પૈસા એકન હતા, હવે પૈસા હા. પોપટલાલ જોડે હતા, પોપટલાલ લઈને જતા રે લાગી. અલ્યા તારી પૈસા લઈને જતા રે. મારી વાત સાંભળો, આર્યા 3 જણા આપણા જોડે દગો કરી ગયા બરોબર, આપણા 3 જણા છેતરી ગયા. હવે હવાના જોડે આપણા પૈસા લેવા પડશે ને પાછો નાસ્તો લેવો પડશે. નવાજ નહીં તાના જી બાજુ જ્યાં મારા ઓળશા ઘર બાજુ જ જ્યાં લાગી આઈ રહ્યા હો. લેહાડો પેલા ઈવાના ઘેર જઈએ, ઈવાના ઘેર ચેક કરીએ, ને ઈવાના ઘેર ના હોય ને તો પછી બીજા ગોતતે. ઓ વાહ લેહાડો તા. હા વ્યવહાર કરવો આ માણસો જ મારા ઓછા નુકરા નીકળ્યા. ઓ વાહ આ નુકરાનો સંગ ના કરે. ના પણ આપણા શરતદાર પૈસા લઈ જાય ના નાસ્તો કરી જાય. હવે એમને હું નહીં છોડું હો બા આડા ના પડતા. હેડો હેડો હેડો